આજે આપણે આપણી જે બેચ છે પીએસઆઈ લેંગ્વેજ બેચ છે એને શરૂઆત કરશું, જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને સબ્જેક્ટની જે લેંગ્વેજના જે ફોર્મેટ તમારે પર્ટિક્યુલર પીએસઆઈમાં આવે છે એને કવર કરશું. બરાબર. 5 કેટલા ફોર્મેટ ગુજરાતીમાં છે ને ઇંગ્લિશમાં છે? 5+3. બરાબર. અગાઉ ભણ્યા છો આ બધા ફોર્મેટ? બેઝિક ક્યારેય ખ્યાલ નથી ને? બરાબર ને? વાંધો નહીં, ભણ્યા હો તો બી વાંધો નહીં. માત્ર લેક્ચર કોર્સ નહીં હોય, એ પહેલેથી આપણે તમને જણાવી દીધેલું છે. બરાબર ને? તમને જે કાંઈ પણ એનું માઇક્રો પ્લાનિંગ મળ્યું હશે એના અકોર્ડિંગ તમને ખ્યાલ હશે કે પર વીક તમારા 5 ફોર્મેટ છે, તો 5 વીકનો તમારો કોર્સ હશે. શરૂઆતમાં ઇનિશિયલ લેવલ ઉપર 2 ફેઝમાં આપણો કોર્સ લોન્ચ કરેલો છે. જે ફેઝ 1 છે, બરાબર, ફેઝ 1 છે લેક્ચર પ્લસ પ્રેક્ટિસ છે. એક વીકમાં એક જ ફોર્મેટ ચાલે, મતલબ ગુજરાતીનું જોડે જોડે પેરેલલ જે સિમિલર ઇંગ્લિશનું જે ફોર્મેટ હશે એ ચાલશે. માનો કે ગુજરાતીમાં સંક્ષેપીકરણ છે, તો સંક્ષેપીકરણની ચાલ સાથે જે ઇંગ્લિશમાં પ્રેસિસ રાઇટિંગ છે એ ચાલશે. તો ક્યાંક ને ક્યાંક એક વીકની અંદર એક ગુજરાતી ફોર્મેટ એક ઇંગ્લિશ ફોર્મેટ રહેશે. એ રીતે શરૂઆતમાં ઇનિશિયલ લેવલ ઉપર ફેઝ 1 છે તમારો 5 વીકનો રહેશે. હવે તો ખબર નહીં એક્ઝામની ડેટ ક્યારે આવે, પણ જ્યારે પ્લાનિંગ કરેલું હતું એ સમયે હસમુખ સર હતા અધ્યક્ષ, એટલે એવું આયોજન હતું કે કદાચ જાન્યુઆરીની અંદર મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ લઈ લે અને ડિસેમ્બર સુધીમાં દોડને ફિનિશ કરે. એટલે એને ધ્યાનમાં રાખીને તમારો કોર્સ આખો ડિઝાઇન કરેલો હતો, જેમાં 5 વીકની અંદર તમારા લેક્ચર્સ પ્લસ પ્રેક્ટિસ પતી જાય. લેક્ચર્સની અંદર તમને ખ્યાલ છે કે વીક શરૂઆત થાય એટલે શરૂઆતના 3 દિવસ લેક્ચરને ફાળવેલા હોય. પહેલા 2 દિવસ ગુજરાતીના લેક્ચર હોય, ત્રીજા દિવસે એટલે કે બુધવારે ઇંગ્લિશનો લેક્ચર્સ હોય છે ફોર્મેટનો. ગુરુ શુક્ર 2 દિવસ ટેસ્ટ હોય છે. બરોબર. અહીંયા કેવું હોય, સોમવારે ધારો કે આજે સંક્ષેપીકરણ ચાલે તો આજે માત્ર ને માત્ર લેક્ચર્સ થાય સંક્ષેપીકરણ અંગે. મંગળવારે ફરીવાર લેક્ચર જ હોય, પણ તમને લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. માનો કે આજે જે કાંઈ પણ નિયમો ભણીએ, જેટલું બી ભણીએ છીએ એનું જ કાલે શરૂઆતમાં અડધો કલાક પોણો કલાક જેવો ટોપિક એના આધાર ઉપર એક ફાસ્ટ રિવિઝન કરાવવામાં આવશે. ફરીવાર હું બધા જ નિયમો છે, બધી જ બાબતોનો તમને અહીંયા જણાવીશ, એટલે તમારે રિવિઝન થઈ જશે. ઘરે તો તમે રિવિઝન કરશો જ અહીંયાથી ગયા પછી, પણ જ્યારે તમારે રિવિઝન પતી જાય છે, રિવિઝન થયા પછી અહીંયા લાઈવ કેટલાક સંક્ષેપીકરણ તમારી સમક્ષ લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. બરોબર. હું તમને કેટલાક સંક્ષેપીકરણ આપીશ અહીંયાથી ક્લાસરૂમ મટીરિયલના ભાગરૂપે. ધારો કે 2 કે 3 આપીએ છીએ, બરોબર. 1 થી 1.5-2 કલાકની અંદર તમારે લાઈવ અહીંયા એ જ સંક્ષેપીકરણ ભણેલા નિયમોને આધારે પ્રેક્ટિસ કરવાના છે. પ્રેક્ટિસ થઈ ગયા બાદ એ જ લાઈવ બોર્ડ વર્કના માધ્યમથી એનો જવાબ કઈ રીતે લખવામાં આવે, નિયમોનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે એનો જવાબ લખશું, કઈ રીતે ફોર્મેટિંગની અંદર લખશું, એ દરેક વસ્તુનું લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ત્યારબાદ બુધવારે ઇંગ્લિશનો લેક્ચર રહેશે. ગુરુવારે અને શુક્રવારે તમારી ટેસ્ટ હોય 30 માર્કની. જરૂરી નથી 30 માર્કની જ હોય, બરોબર. એ અનુકૂળતાને આધીન છે. 40 બી હોય, 50 માર્કની બી હોય. જેવી તમારા કેવા એફર્ટ છે, તમારે કેટલી વધારે વિશેષ જરૂરિયાત છે, કેવો ટોપિક છે, દરેક વસ્તુ અને પરિસ્થિતિ પર નિર્ભર હોય. મિનિમમ 30 માર્કની રહેશે. ન્યૂનતમ આધારસ્તંભ મૂકેલો છે 30 માર્કનો, બરોબર. એ 2 દિવસ ટેસ્ટ રહેશે. જેટલું ભણ્યા છો એના આધારે આવીને તમારે ટેસ્ટ પેપર આપવાનું છે. ટેસ્ટ પત્યા પછી એનું એક સામાન્ય ડિસ્કશન ફરીવાર કરાવવામાં આવશે. એટલે શું છે, જે ફોર્મેટ ભણ્યા છો, જે નિયમ આજે ભણવાના છો, એ જ વસ્તુ ગુરુવારે અને શુક્રવારે ફરીવાર રિવિઝન થવાનું છે મારા મુખેથી. પણ એ ઝડપી હશે થોડું, કારણ કે તમે હવે ઘણી બધી વાર વાંચી ચૂક્યા હશો, પ્રેક્ટિસ બી કરી ચૂક્યા હશો, અને સાથે સાથે તમને મોડલ આન્સર વગેરે જે ટેસ્ટ હશે એનું પ્રોવાઈડ કરી દેશું. શનિવારે એક દિવસ કદાચ રજા રહેશે તમારા પોતાના રિવિઝન માટે, બરોબર. અઠવાડિયા દરમિયાન જેટલું ભણ્યા છો, જાણ્યું છે, એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, જે ટેસ્ટ છે એ ચેક થઈને આવે છે, ચેકિંગ બાદ એમાં શું કંઈ તમારી ઇમ્પ્રુવમેન્ટ, સુધારા વધારા કંઈ કરવા છે, જે સજેશન આવે છે એના પર કામ કરવાનું છે એના માટે. રવિવારે ફરીવાર ટેસ્ટ રહેશે, પણ એ થોડી વધારે મોટી ટેસ્ટ હશે. માનો કે અહીંયા 30 માર્કની ટેસ્ટ લેવામાં આવે તે 50 માર્કની હોય, અહીંયા 50 માર્કની લેવામાં આવે તે 100 માર્કની હોય. ટેસ્ટનું માર્કિંગ અને લેવલ બંને વસ્તુ વધી ગઈ હશે રવિવારે. તો આવી રીતે એક વીકની અંદર એક ફોર્મેટ પતે છે, બરોબર. ગુજરાતીનું એક ઇંગ્લિશનું પતે છે. આવી રીતે 5 વીકની અંદર ફેઝ 1 પતશે. ફેઝ 2 આવશે, એ ઓનલી પ્રેક્ટિસ હશે. દરેક ફોર્મેટની 2 ટેસ્ટ અથવા તો ફૂલ લેન્થ કરીને 14 ટેસ્ટ, બરોબર. એ માળખું નિર્ધારિત કરેલ છે. હવે એમાં સેક્શન વાઇઝ ફોર્મેટ વાઇઝ જવું કે ફૂલ લેન્થ જવું
એ જ્યારે 5 વીક પતશે એના આધાર પર નક્કી થઈ જશે. બરોબર, પણ ટોટલ 14 ટેસ્ટ લેવામાં આવશે, કારણ કે ટ્રાન્સલેશનની કદાચ મે બી લાસ્ટ સેશનમાં ટેસ્ટ નહીં હોય. બાકી ઇંગ્લિશના પ્રેસિસ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને આના 5, ગુજરાતીના 7 ફોર્મેટની થઈ અને ફૂલ લેન્થ લેશું તો 14 ફૂલ લેન્થ લઈ લેવામાં આવશે. બરોબર, 100 માર્કની. તો એમાં કદાચ સળંગ દરરોજ હશે અથવા તો એક દિવસનો ગેપ છોડીને એ રીતે હશે. બરોબર, એટલે ટોટલ 14 ટેસ્ટ લેવામાં આવશે. એટલે 1.5 થી 2 મહિનાનો તમારો પ્રોગ્રામ રહેશે. 5 વીક અહીંયા હશે એટલે 1.25 મહિનો જતો રહેશે, બીજા 15 દિવસ. ને જો ફેઝ 2 એક દિવસ છોડીને એક દિવસે ટેસ્ટ રાખવામાં આવશે તો તમે 2.5 મહિના જેવું અહીંયા જોડાયેલા રહેશો. એ હવે આ 5 વીક પતે છે પછી તમારી આયોગની શું અપડેટ આવે છે, ક્યારે રનિંગ થાય છે, કઈ રીતની એક્ઝામનું આયોજન કરે છે, એના આધાર ઉપર ફેઝ 2ની જે તારીખ છે નિર્ધારિત કરશો. અત્યારે પહેલાં અહીંયા 5 વીકને ફિનિશ કરશો. આ રીતે 2 ફેઝની અંદર આપણે સંપૂર્ણ લેંગ્વેજના કોર્સને પૂર્ણ કરશું. એ પછી કદાચ તમને વધારે કંઈ જરૂરિયાત જણાય છે, બરાબર. હા, અહીંયા જોડે જોડે આપણે તમને વાત કરી હતી કે એક પ્રેક્ટિસ બુક બી આપશું. આ ટેસ્ટ લેવાય એની અંદર ક્વેશ્ચન હોય, એ ડિસ્કશન્સ થાય, એ બધું તો વાંચો લખો છો. તમારે ઘરે અથવા લાઇબ્રેરીમાં જ્યારે અહીંયાથી ભણીને ગયા પછી તમારે કંઈક પ્રેક્ટિસ કરવું છે તો એના માટે તમને પ્રેક્ટિસ બુક અલગથી પ્રોવાઈડ કરવામાં આવશે, જેની અંદર ધારો કે સંક્ષેપીકરણ ચાલે છે, આજે પતી જાય છે, કાલે પતી જાય છે, તો કાલે જ્યારે લેક્ચર્સ પતે છે ત્યારે તમને પ્રેક્ટિસ બુક ધારો કે એની અંદર 5 કે 10 સંક્ષેપીકરણ આપેલા હશે, સ્પેસ છોડીને એક બુકલેટ ટાઈપ આપેલી હશે. એ જ્યારે બી ઘરે તમે લાઇબ્રેરીમાં રિવિઝન કરો છો ને રિવિઝન કરીને તમારે પ્રેક્ટિસ કરવી છે જાતે, તેમાંથી કોઈ એક સંક્ષેપીકરણ ઉઠાવો, એની અંદર જ જવાબ લખો. રફ પેજમાં લખવા છે તો રફ પેજમાં લખો, જે કાંઈ પણ તમારે કરવું છે. તો એ રીતની પ્રેક્ટિસ બુક આપવામાં આવશે. તો આ રીતનો તમારો લેંગ્વેજનો પ્રોગ્રામ રહેશે. હા, એ પત્યા પછી તમને કોઈ પ્રશ્ન રહે છે, કંઈ સમસ્યાઓ રહે છે તો એની ટાઈમ તમે પછી આવી શકો છો, બરાબર. ઓફિસમાં આવો અથવા હું બી ગમે ત્યાં તમને મળી જાઉં છું, તમે ગમે ત્યારે મને પૂછી શકો છો લેંગ્વેજ બાબતે. એમાં કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે લેંગ્વેજમાં તમારો સારો સ્કોર થાય. બહુ અગત્યનું ફોર્મેટ છે, ઇમ્પોર્ટન્સ બી હવે આનું વધતું જાય છે. અત્યારે પોલીસમાં આવ્યું છે, ધીમે ધીમે બીજી ભરતીઓમાં બી સંભાવનાઓ છે કે આવી જાય લેંગ્વેજ, બરોબર, કારણ કે એની અગત્યતા વધારે છે. બધી બાબતો પર પછી ચર્ચા કરશું. પહેલા જોઈ લે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એટલે શું? એક સામાન્ય શબ્દોમાં જો તમે સમજો ને તો ટૂંકાવું, ટૂંકાણ. તમને ધારો કે 500 શબ્દનું લખાણ આપેલું હોય, એને ત્રીજા ભાગમાં કરવું, એને આપણે સંક્ષેપીકરણ કરીએ. અને ટૂંકાણ છે કલાનો આત્મા છે, પહેલેથી હું કહેતો આવ્યો છું. વાસ્તવમાં સંક્ષેપીકરણ એ તમારી અર્ક શક્તિ એટલે કે તમારી જે બૌદ્ધિક ક્ષમતા છે એની ચકાસણી માટે થઈને આયોગ દ્વારા અહીંયા મૂકવામાં આવેલો છે. તો ટૂંકાણ એ કલાનો આત્મા છે. અહીંયા સંક્ષેપીકરણની અંદર શું હોય કે તમને કોઈ એક મૂળ વિચાર પર પેરેગ્રાફ આપેલો હોય. હવે એના જે શબ્દ હોય, 300 શબ્દ હોય, 500 શબ્દ હોય, 700 શબ્દ હોય, પેરેગ્રાફ ઉપર ડિપેન્ડ છે. એનો તમારે ત્રીજો ભાગ કરવાનો હોય તો કઈ રીતે હોય? જે આપ્યો છે એનો હુબહુ ત્રીજો ભાગ કરી દેવાનો નહીં. એની કેટલીક શરતો હોય, મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે. આ એક શરત છે, બાકીની શરતોનું કદાચ પાલન નહીં થાય સંક્ષેપીકરણમાં તો ચાલશે. મૂળ વિચાર એટલે શું? ધારો કે લેખકે સ્વરાજ ઉપર ફકરો લખીને આપ્યો છે આપણને 1000 શબ્દમાં. સ્વરાજ શું છે? સાચું સ્વરાજ ભારતના ગામડાઓમાં વસે છે. આ પ્રકારે લાંબી લચક વાતો કરીને સ્વરાજ ઉપર કે સ્વતંત્રતા ઉપર લેખકે લખીને આપ્યું છે. અને પછી ઘણી બધી વાતો કરી, સ્વરાજ કેમ મળશે, સ્વરાજ મળી ગયા પછીનું ભારત કેવું હશે અને સ્વરાજ વગરનું ભારત કેવું હશે. ખૂબ લાંબી લચક આડાવડા ઘણા બધા ડાયમેન્શન પર ચર્ચા કરી છે. પરંતુ એનો મૂળ વિચાર કયો કહેવાય? સ્વરાજ. જે વાત કરી હોય, સ્વરાજના નેગેટિવ કીધા હોય, સ્વરાજના પોઝિટિવ કીધા હોય, સ્વરાજનું ભવિષ્ય કીધું હોય, સ્વરાજ વગરનું ભારત કેવું છે એની ચર્ચા કરી. જે ચર્ચા કરી હોય એ મૂળ વિચાર શું છે? સ્વરાજ. પછી સ્વરાજ આપ્યું હોય અને ત્યાં તમે સ્વતંત્રતા વિશે લખી નાખો, એ ન ચાલે. મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે તમારે લખવાનું છે. આ પ્રાથમિક શરત છે. એટલે સંક્ષેપીકરણ એટલે લેખક દ્વારા આપેલો ગદ્યખંડ, એમાં જે મૂળ વિચાર આપેલો હોય એને જાળવી અને આપણે એનો ત્રીજા ભાગમાં ટૂંકું લખાણ લખવાનું. સમજાઈ ગયું? અને લેખકના લાંબા લાંબા વાક્યોનો પ્રયોગ કર્યા વગર. તો પ્રાથમિક બેઝિક સમજણ શું તમને ખબર પડી? સંક્ષેપીકરણ એટલે લેખકે જે ગદ્યખંડ આપણને આપેલો હોય
એ કોઈ પર્ટિક્યુલર યાદ રાખજો, કોઈ એક વિચારને પકડીને જ લખેલો હશે. કોઈ બી તમે ગદ્યખંડ ઉઠાવી લો, PYQ બી કોઈ બી ઉઠાવી લો, એમાં કોઈ એક વિચાર ઉપર વાત કરી હશે. સ્વરાજ પર વાત કરી હોય, સ્વતંત્રતા પર વાત કરી હોય, સ્ત્રી કેળવણી પર વાત કરી હોય, આઝાદી પર વાત કરી હોય, ગુલામી પર વાત કરી હોય, કોઈ એક પર્ટિક્યુલર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરી હશે લેખકે. એ વસ્તુ ભૂલાવી ન જોઈએ. એ મૂળ વિચારને જાળવી અને આપણને જેટલા શબ્દોમાં ગદ્યખંડ આપેલો છે એનું ત્રીજા ભાગમાં આપણે લખાણ લખવાનું છે. પરંતુ લેખકના વાક્યોને સીધે સીધા અથવા તો લેખકે આપેલા લાંબા લાંબા વાક્યોને આપણે ઉઠાવ્યા વગર લખવાનું છે. ધારો કે લેખકે કીધું સ્વરાજ, ભારતનું સાચું સ્વરાજ ગામડામાં વસે છે, કારણ કે મોટા ભાગના જનતા ભારતની ગામડામાં વસે છે. તો આપણે એ લેખકનું આખે આખું વિધાન ઉઠાવવાનું નથી. આપણે કહેવાનું કે ભારતનો આત્મા ગામડામાં વસે છે, એટલે ભારતીય સ્વરાજ એ ગ્રામ સ્વરાજ છે. આપણે આ રીતે ટૂંકું લખવાનું છે. લેખકે લખેલા વાક્યો કે લાંબા લાંબા વાક્યોને સીધે સીધા ઉઠાવીને આપણે આપણા સંક્ષેપીકરણમાં લખવાના નથી. એટલે પહેલા હું તમને એક ડેફિનેશન લખાવું, એ લખો, પછી તમને વધારે ક્લેરિટી થશે. હજી નિયમોમાં આપણે જતા નથી, હજી ડેફિનેશન સમજીએ છીએ કે સંક્ષેપીકરણ કહેવાય કોને. બરોબર, ટાઇટલ આપી દો સંક્ષેપીકરણ અને એની વ્યાખ્યા લખો. સંક્ષેપીકરણ એટલે ગદ્યખંડમાંનો લેખકનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે ગદ્યખંડના લાંબા લાંબા અને સીધા વાક્યો ઉઠાવ્યા વગર માત્ર ગદ્યખંડના અગત્યના શબ્દોનો ઉપયોગ કરીને ત્રીજા ભાગમાં લખાણ લખવું. જો વ્યાખ્યાને ધ્યાનપૂર્વક સમજશો તો ક્લેરિટી થઈ જશે. તમને કોઈ એક ગદ્યખંડ એટલે કે ફકરો આપેલો હશે, એ ફકરામાં લેખકે કોઈ એક મૂળ વિચાર પર ચર્ચા કરી હશે. ધારો કે આત્મકથા લેખન ઉપર ચર્ચા કરી કે આત્મકથા કેમ લખાય, એ મૂળ વિચાર ઉપર ચર્ચા કરી હશે, તો એ મૂળ વિચાર તમારા સંક્ષેપીકરણમાં હોવો જોઈએ. તમે પછી આત્મકથા લેખન હોય ને તમે ત્યાં કવિતા લેખન વિશે ચર્ચા કરવા માંડો, એમ નહીં ચાલે. મૂળ વિચાર જળવાઈ રહેવો જોઈએ, આત્મકથા લેખન. બીજું, લેખકે ફકરામાં કે ગદ્યખંડમાં જે લખ્યું હોય વોટ એવર, એને લાંબા લચક વાક્યો કર્યા હોય, મોટી મોટી વાર્તાઓ કરી હોય, પોતાની વસ્તુઓને સાબિત કરવા માટે 3-4 વાક્યો કે ઉદાહરણો આપ્યા હોય, તમારે એના લાંબા લાંબા કે મોટા વાક્યોને સીધે સીધા ઉઠાવવાના નથી. પહેલી શરત આ રાખવાની. નહીં તો લોકો કઈ રીતે ગદ્યખંડનું સંક્ષેપીકરણ કરે ખબર છે? ધારો કે આ 7-8 લાઈન આપી હોય, પહેલી લાઈન બેઠી ઉઠાઈ લે, 1.5 લાઈન કેન્સલ કરી નાખે, પછી પાછી 1.5 લાઈન ઉઠાઈ લે. આ રીતનું ઘણા લોકો સંક્ષેપીકરણ કરે. આવું નથી કરવાનું, બરોબર? આવી રીતે લેખકના સીધે સીધા બેઠા વાક્યોને ક્યાંય ઉઠાવવાના નથી. લેખકે લખેલું લખાણ બેઠે બેઠું સીધે સીધું તમારે ઉઠાવીને તમારા જવાબમાં લખવાનું નથી. પહેલી શરત એ છે. બીજું, અગત્યના શબ્દો. ફકરો આપેલો હશે ને, ફકરામાં ધારો કે મૂળ વિચાર છે આત્મકથા લેખન, એ સિવાય ઘણી બધી જગ્યાએ કેટલીક અગત્યની બાબતો લખેલી હશે, એ આપણે આગળ હમણાં જોશું. એ અગત્યના શબ્દોનો ઉપયોગ કરીને તમારે જવાબ લખવાનો છે. અત્યારે ખાલી તમારા મગજમાં અગત્યના શબ્દો, એ શબ્દને રાખજો. અગત્યના શબ્દો કેમ શોધવાના, એ અગત્યના શબ્દો કેવા હોય, કઈ રીતે તમને ફકરો વાંચતા તમને અગત્યના શબ્દો મળશે, એ હમણાં તમને શીખવાડીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે લેખકના લાંબા લાંબા વાક્યોને આપણે સીધા ક્યાંય નથી લેવાના, માત્ર લેખકનો મૂળ વિચાર પકડવાનો છે અને ગદ્યખંડની અંદર આપેલા કેટલાક અગત્યના શબ્દોને શોધવાના છે. 7 થી 8 જ શબ્દો હશે, 7 થી 8 શબ્દોને શોધી લેવાના અને એ શબ્દોની મદદથી જ આખો જવાબ લખવાનો છે આપણી ભાષામાં. લેખકની ભાષા ભૂલી જવાના, લેખકના શબ્દો ભૂલી જવાના, લેખકના અગત્યના 7 થી 8, 10 શબ્દો શોધી લેવાના, એ જ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આપણો જવાબ લખવાનો છે આપણી પોતાની ભાષામાં, પોતાની વાક્ય રચનામાં. એ પોતીકી ભાષા કોને કહેવાય, પોતીકી વાક્ય રચના કોને કહેવાય, દરેક વસ્તુ આપણે આગળ જતા જોશું. અત્યારે ખાલી આટલી ડેફિનેશન સમજમાં આવી ગઈ. હવે આપણે મૂળ સંક્ષેપીકરણ તરફ આગળ વધીએ. વ્યાખ્યા લખ્યા પછી સંક્ષેપીકરણની શરૂઆત કરવા માટે તમારે શરૂઆતના લેવલની વાત કરું છું. જ્યારે તમારે સંક્ષેપીકરણની અંદર માસ્ટરી આવી જાય, દુનિયાનું કોઈ બી સંક્ષેપીકરણ આપી દે, તમને કોઈ બીટ ના કરી શકે, તમે સારામાં સારું સંક્ષેપીકરણ લખી શકો
એ તબક્કો આખો અલગ છે. જ્યારે કશું જ નથી આવડતું, તકલીફ પડે છે, હજી નવા ઇનિશિયલ સ્ટેજ ઉપર છો, ત્યારે કોઈ બી ફકરો વાંચો પ્રેક્ટિસના સ્તર ઉપર, એટલે તમારે 3 વાંચન કરવાના રહેશે ગદ્યખંડના. જ્યારે બી તમારી સામે સંક્ષેપીકરણનો ફકરો આવે એટલે ગદ્યખંડની અને શરૂઆતના લેવલ ઉપર થોડા ઇઝી સંક્ષેપીકરણથી શરૂઆત કરવી. પછી ડાયરેક્ટ સુરેશ જોશીને પકડશો તો અહીંયા બધું સ્વાહા થઈ જાય, બરોબર, કાંઈ નહીં આવડે. ધીરે ધીરે લેવલ વધારવાનું છે. ટેસ્ટમાં બી એ રીતે જ વધશે. 3 વાંચન કરવાના. શરૂઆતમાં આવશે પ્રથમ વાંચન. જ્યારે તમારી પાસે આવે છે પ્રથમ વાંચનમાં તમારે કોઈ પણ વસ્તુમાં ધ્યાન નહીં આપવાનું, ફકરો વાંચવાનો છે. વાંચતા વાંચતા એક વસ્તુ અત્યારે મગજમાં એટલી રાખજો કે સંપૂર્ણ ગદ્યખંડમાં 2 થી 4 શબ્દો એવા હશે કે જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા હશે. એનાથી વધારે રિપીટેશન્સ બીજા કોઈ શબ્દોનું નહીં હોય. આત્મકથા આલેખનની વાત છે તો આત્મકથા આલેખન એકથી અનેક વખત રિપીટ થતું હશે. એવું નહીં હોય કે શરૂઆતમાં આત્મકથા આલેખન આવ્યું પછી છેક સુધી આત્મકથા આલેખન આવતું જ નથી. સ્વરાજ છે તો સ્વરાજમાં એકવાર ઉલ્લેખ થયો પછી સ્વરાજનો ઉલ્લેખ જ નથી. નહીં. પ્રથમ વાંચનમાં 2 થી 4 શબ્દો એવા શોધવાના કે આ શબ્દોનું 2 થી વધુ વખત પુનરાવર્તન થતું હોય. પછી ભલે 4 વાર થાય, 6 વાર થાય, 10 વાર થાય, જેટલી વાર થાય એટલી વાર. 2 થી 4 શબ્દો એવા હશે કે જેનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હશે એ ગદ્યખંડની અંદર, એ ફકરાની અંદર. પહેલું તમારું પ્રથમ વાંચનમાં આ પ્રોસેસ શોધવાની. એવા વધારે શબ્દો નહીં હો. એવું નહીં બને કે 7-8 શબ્દો એવા મળી જાય છે કે જે સૌથી વધુ વખત રિપીટ થાય છે. એવું નહીં. એવા 2 થી 4 જ શબ્દો હશે ફકરાની અંદર કે જેનું સૌથી વધુ વખત રિપીટેશન્સ થતું હશે. એનાથી વધુ રિપીટ કે પુનરાવર્તન બીજો કોઈ શબ્દ પામતો જ નહીં હોય. એવા ઘણા બધા શબ્દો હશે જેનું 2 વાર 3 વાર રિપીટેશન્સ થતું હશે, પણ આ શબ્દો એવા હશે કે જે સૌથી વધુ વખત રિપીટેશન પામતા 4 વાર, 5 વાર, 6 વાર. તો એને પહેલા અલગ તારવીને નોંધી લેવાના. અથવા તો ધારો કે આ ફકરો હોય તમારો, એમાં એક પેટર્ન અપનાવવાની, બોક્સ કરતા જવાના વાંચતી વખતે જ, જેથી તમને ખબર પડે. અને આ શબ્દોને કહેવાય અતિ મહત્વના શબ્દો. મહત્વના શબ્દો બી આવશે. આ હશે અતિ મહત્વના શબ્દો. એવા 2 થી 4 શબ્દો હશે જેનું મેક્સિમમ રિપીટેશન થતું હશે. એનાથી વધુ રિપીટેશન ફકરામાં બીજા કોઈ શબ્દોનું નહીં થતું હોય. એને પહેલા તો અલગ બાયફર્કેટ કરીને શોધી લેવાના, બોક્સ બનાવી દેવાના અથવા તમારી રીતે અલગ લખી નાખવાના. આટલી ખબર પડી ગઈ. એ શોધ્યા પછી એની અંદર 2 પાર્ટ પાડવાના, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દ. જો આ પ્રોસેસ અત્યારે લેન્ધી લાગશે ઇનિશિયલ લેવલ ઉપર, જ્યારે તમારી પકડ આવી જશે ને ત્યારે તમારે 3 વાંચન કરવાની જરૂર જ નહીં પડે. સિંગલ વાંચનમાં જ બધું પકડાઈ જશે. અતિ મહત્વના શબ્દો, કઈ વસ્તુને કાઢી નાખવાની છે, કઈ વસ્તુને નથી લેવાની, સીધું એક જ વાર વાંચશો અને સીધો જવાબ લખવાની શરૂઆત કરી દેશો. પણ એ ક્યારે? જ્યારે તમને આવડી જશે ને તમારી થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જશે ને ત્યારે. શરૂઆતમાં જ તમને આ વસ્તુ તમારે કરવી પડશે. પણ હવે શું કરવાનું? ધારો કે મને અહીંયા 3 શબ્દો મળ્યા. એ 3 શબ્દોની અંદર ધારો કે એક છે સ્વરાજ, એક છે આઝાદી અને એક છે ગુલામી. ધારો કે મને આ 3 શબ્દ એવા મળ્યા કે જે સૌથી વધુ વખત રિપીટેશન થાય છે, અતિ અગત્યના શબ્દો છે. હવે એ જુઓ કે આ 3ની અંદર બી વધુ વખત રિપીટ કોણ થાય. ધારો કે આ 5 વખત થાય છે, આ બંને 4-4 વખત થાય, તો સૌથી વધુ વખત કયો શબ્દ રિપીટ થયો? સ્વરાજ. એને મુખ્ય શબ્દ કહો. એ તમારો મુખ્ય શબ્દ સ્વરાજ. અને બાકીના 2 શબ્દો કેવા થયા? ગૌણ શબ્દો. પહેલી તમારે આ બેઝિક પ્રોસેસને પતાવવાની છે. એ કાલે જ્યારે આ બધા નિયમોનું રિપીટેશન્સ કર્યા પછી લાઈવ 2 સંક્ષેપીકરણની પ્રેક્ટિસ કરશું એટલે વધુ ક્લેરિટી આવી જશે. હવે પછી ધીરે ધીરે એડવાન્સમાં જશું, કારણ કે આની અંદર ઘણા બધા જે અપવાદજનક નિયમો આવશે 2-3. એ અપવાદજનક નિયમો કેવું હોય? ભણાવવાના ના હોય. જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો અને પ્રેક્ટિસમાં તમારી સામે ચેલેન્જમાં આવશે
ત્યારે વધુ યાદ રહી જશે તમને. બરોબર. અપવાદજનક નિયમો અત્યારે લખાવો તો તમારે મૂળ સંક્ષેપીકરણ કરવામાં તકલીફ પડી શકે છે. એટલે અત્યારે આને ધ્યાનમાં લો. બરોબર. તો પહેલું કરવાનું, પ્રથમ વાંચન કરવાનું ફકરાનું ધ્યાનપૂર્વક. એમાં જોવાનું કે સૌથી વધુ વખત કયા શબ્દો રિપીટ થાય છે, જેને અતિ મહત્વના શબ્દો કહેવાય. એનાથી વધારે રિપીટ કોઈ શબ્દ થતો જ ના હોય. એવા 2 થી 3 જ શબ્દો હશે, મેક્સિમમ 4 શબ્દો હશે. 4 થી વધારે શબ્દો હોતા નથી. બરોબર. એ શબ્દોને અલગ કાઢો, એના 2 ભાગ પાડો, મુખ્ય શબ્દ, ગૌણ શબ્દ. આ 4 શબ્દોમાં કે 3 શબ્દોમાં બી વધુ વખત રિપીટ કોણ થાય છે, એને મુખ્ય શબ્દ કહો. બાકીના શબ્દોને શું કહો? ગૌણ શબ્દ કહેવાનો. આટલી પ્રોસેસ પતી ગઈ. હવે આવી જવાનું દ્વિતીય વાંચનમાં. આટલી પ્રોસેસ પતાવે પછી સેકન્ડ રીડિંગ સ્ટાર્ટ કરવાનું. સેકન્ડ રીડિંગ એટલે ફરીથી પહેલેથી પાછું ફકરો વાંચવાની શરૂઆત કરવાની. આ પ્રોસેસ અઠવાડિયું કરવાની છે. અઠવાડિયા પછી હું તમને ના પાડી દઈશ. પછી સીધો ફકરો વાંચો, સીધા જવાબ લખો. તમારી અંદર કમાન્ડ આવી જ જશે. બરોબર. એની કોઈ જરૂર વધારે નહીં પડે. દ્વિતીય વાંચનમાં શું કરવાનું છે? પહેલેથી પહેલા શબ્દથી લઈને છેલ્લા શબ્દ સુધી ફકરાને વાંચવાની શરૂઆત કરો. પહેલું કામ કરવાનું છે ઉદાહરણોને રદ કરવાના. ફકરાની અંદર પોતાની વાતને સાબિત કરવા માટે લેખકે જે ઉદાહરણો આપ્યા હોય એ ઉદાહરણોને છેકી નાખવાના છે. તમારે તમારા જવાબમાં એ ઉદાહરણો લખવાના નથી. હું અભિમાન પર વાત કરતો હોઉં અને અભિમાનને સાબિત કરવા માટે, ધારો કે અભિમાન એ વ્યક્તિનું પતન કરે છે, પછી એને સાબિત કરવા માટે હું કોઈ ઉદાહરણ આપું કે ભાઈ સમ્રાટ અશોકે, બરોબર, ને જીવનમાં આ સ્તરે અભિમાનને અપનાવ્યું હતું, જેના કારણે આવા દુષ્પરિણામો આવ્યા હતા. તો મેં સમ્રાટ અશોકનું ઉદાહરણ લઈને અભિમાનથી માણસનું પતન થાય એવું સાબિત કર્યું. તો મારે સમ્રાટ અશોકના ઉદાહરણને મારા જવાબમાં લખવાનું નથી. તો એના માટે તમારે પ્રોસેસ શું અપનાવવાની? ધારો કે અહીંયા જ ક્યાંક ઉદાહરણ આવતું હોય, તેને છેકી નાખવાનું આ રીતે પેન્સિલ કે પેનથી, જેથી તમને ખ્યાલ રહે કે આ ફકરામાંની આ વસ્તુને મારે લખવાની જ નથી જવાબમાં. એટલે પહેલું કામ કરવાનું છે, ફકરો વાંચતા વાંચતા લેખક શ્રીએ ફકરાની અંદર એટલે કે ગદ્યખંડની અંદર ક્યાંય પણ ઉદાહરણો આપેલા હોય પોતાની વાતને સાબિત કરવા માટે, તો એ ઉદાહરણોને તમારે રદ કરી દેવાના. એ ઉદાહરણો તમારે તમારા જવાબમાં નથી લેવાના. કેવા વિશેષ સંજોગોમાં લઈ શકાય એ પ્રેક્ટિસ દરમિયાન અપવાદજનક સ્થિતિ આવશે ત્યારે કહીશ. બીજી વસ્તુ, તમારે તમારા વ્યક્તિગત ઉદાહરણો નથી ઉમેરવાના. બરોબર. સપોઝ સ્વરાજ વિશે હું સંક્ષેપીકરણ કરું છું, બરોબર, સ્વરાજ વિશે લેખકે કંઈક લખ્યું છે ને ઉદાહરણ આપ્યું છે, તો સ્વરાજ માટેનું લેખકના ઉદાહરણને કેન્સલ કરી દઈશ. પણ મને ભલે ગમે તેટલું સારા 10 ઉદાહરણ આવડતા હોય, મારે એક પણ ઉદાહરણ મારા જવાબમાં નથી લખવાનો. હંમેશા સંક્ષેપીકરણનો જવાબ ઉદાહરણ વગરનો હોય. કોઈના બી પેપર જોઈ લો, એનાલિસિસ કરી લો, નિયમોને કે નિયમાવલીને ધ્યાનથી વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરશો સાહિત્યની દુનિયામાં, તો તમને ખ્યાલ આવશે કે સંક્ષેપીકરણની અંદર ક્યાંય પણ લેખકશ્રીએ ગદ્યખંડમાં આપેલા ઉદાહરણોને આપણે જવાબમાં નથી લેતા, કે આપણા કોઈ પણ વ્યક્તિગત ઉદાહરણો નથી ઉમેરતા. ભલે આપણને ગમે તેટલું ઉચ્ચ કોટીનું જ્ઞાન હોય એ વિષય વસ્તુ ઉપર. મને અભિમાન ઉપર 55 બુક લખી શકું એટલું આવડે છે, છતાં મારે કોઈ ઉદાહરણ આમાં લખવાનું નથી જવાબમાં. નહીતર એને સંક્ષેપીકરણ ન કહેવાય. બરોબર. હું બી લાંબી લચક વાર્તાઓ જ કરવામાં બેવું થાય ઉદાહરણ લખું તો. સેકન્ડ પ્રોસેસ શું કરવાની છે? રૂઢિપ્રયોગ, કહેવત, અવતરણ એટલે કે કોટેશન, આને રદ કરવાના. લેખકના ગદ્યખંડમાં ક્યાંય પણ લેખકે, બરોબર, ને રૂઢિપ્રયોગ આપેલા હોય, કહેવત આપી હોય કે કોઈ કોટેશન આપેલા હોય, તો એને શું કરી દેવાના છે? કેન્સલ કરવાના. આને પણ નથી લેવાના. બરાબર. લેખક ધારો કે યંત્ર યુગ ઉપર વાત કરતા હોય, ગાંધીજીનો ફકરો છે ને ગાંધીજી યંત્ર યુગ ઉપર વાત કરે છે, અને એમાં ગાંધીજી એક કહેવત લખે છે, જાજા હાથ રળિયામણા. બરોબર ને? તો આપણે એ રૂઢિપ્રયોગ કે કહેવતને શું કરવાની? જવાબમાં લેવાની નથી લેવાની. બીજો નિયમ એ યાદ રાખવાનો કે ગદ્યખંડમાં લેખક શ્રીએ જે રૂઢિપ્રયોગનો પ્રયોગ કર્યો, કહેવતનો પ્રયોગ કર્યો, કોઈ કોટેશન આપ્યું હોય, લેખક એવું કહેતા હોય કે ભાઈ સ્વામી વિવેકાનંદ જણાવે છે કે, બરોબર ને, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એવું સ્વામી વિવેકાનંદનું કોઈ કોટેશન આપેલું હોય પોતાની વાતને સાબિત કરવા માટે,
બરોબર ને? તો એ કોટેશનને આપણે લેવાનું નહીં. કોઈ પણ કોટેશનનો ઉપયોગ નથી કરવાનો. રૂઢિપ્રયોગ કહેવત. બીજું, આપણા વ્યક્તિગત રૂઢિપ્રયોગ કહેવત કે ઉદાહરણો ઉમેરવાના છે નહીં. બરોબર ને? વ્યક્તિગત પણ કંઈ નથી ઉમેરવાનું. તમને ભલે ગમે તેટલા રૂઢિપ્રયોગ આવડતા હોય, ગમે તેટલી કહેવત આવડતી હોય, ગમે તેટલા કોટેશન સારા આવડતા હોય, તમારે કોઈ પણ પ્રકારના કોટેશન, રૂઢિપ્રયોગ કે કહેવતો તમારા જવાબની અંદર લખવાની નથી, જો સચોટ અને સારું સંક્ષેપીકરણ કરવા માંગો છો તો. ત્રીજું આવશે મહાપુરુષના નામ અને નિવેદન. લેખકના મહાપુરુષની અંદર કોઈ બી હોય, સામાજિક ક્ષેત્રનો હોય, રાજકીય ક્ષેત્રનો હોય, ધાર્મિક ક્ષેત્રનો. મહાપુરુષનું મતલબ છે મોટો માણસ. અહીંયા મહાપુરુષનો સંદર્ભ એવો ન હોય કે કોઈ ભગવાન કે દેવી દેવતાની વાત થઈ રહી છે. નહીં, મહાપુરુષ એટલે કે ઉચ્ચ કોટીનો સન્માનીય અને આદરણીય વ્યક્તિની વાત થઈ રહી છે. એ ગાંધીજી હોઈ શકે, એ સરદાર વલ્લભભાઈ પટેલે હોઈ શકે, એ ભગવાન શ્રી કૃષ્ણ હોઈ શકે, ભગવાન ગૌતમ બુદ્ધે હોઈ શકે, સમ્રાટ અશોકે હોઈ શકે, કોઈ બી હોઈ શકે. મહાપુરુષનું નામ અને નિવેદન ફકરામાં આપેલું હોય તો આપણે એને પણ ઉપયોગમાં લેવાનું નથી. ધારો કે લેખક કર્મ ઉપર ફકરો લખે છે અને કર્મ ઉપર ફકરો લખતા લખતા લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે આપણે નિષ્કામ કર્મ કરવું જોઈએ, ફળની આશા ન રાખવી જોઈએ જેથી અનંત ફળ મળે. તો લેખકે કર્મની વાતને સાબિત કરવા માટે કોની મદદ લીધી? શ્રી કૃષ્ણ ભગવાન. કોનો ઉલ્લેખ કર્યો? કયા મહાપુરુષનો ઉલ્લેખ કર્યો? શ્રી કૃષ્ણ ભગવાન. તો તમારે એ નામ લખવાનું નથી, બરોબર ને? તમારે ક્યાંય પણ જવાબમાં એ મહાપુરુષના નામનો ઉલ્લેખ નથી કરવાનો. હા, એક અપવાદજનક સ્થિતિ આવે, બે અપવાદજનક સ્થિતિ આવે, જેમાંની એક હું અહીંયા જણાવીશ, એક પછી જણાવીશ કે એક કયા સંદર્ભમાં તમે કોઈ મહાપુરુષનું નામ તમારા જવાબમાં લખી શકો. એક અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે આખે આખો ફકરો મહાપુરુષ પર જ લખાણો હોય તો પછી ભગવાન શ્રી કૃષ્ણ પર જ લેખકે ફકરો લખ્યો હોય તો હું નામ ન કાઢી શકું ભગવાન શ્રી કૃષ્ણનું. સમજાય ગયું કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે સર્વગુણ સંપન્ન, ભગવાન શ્રી કૃષ્ણ એટલે એક સારા મિત્ર, બરોબર, સારા સહયોગી, સારા સારથી. સંપૂર્ણ ફકરો કે સંપૂર્ણ ગદ્યખંડ લેખકનો મૂળ વિચાર જ એ મહાપુરુષ હોય. લેખકે આખે આખો ગદ્યખંડ જ બાબા સાહેબ આંબેડકર પર લખેલો હોય તો હું ગદ્યખંડમાં બાબા સાહેબ આંબેડકરનું સંક્ષેપીકરણમાં નામ ન કાઢી શકું. એટલે એક અપવાદજનક સ્થિતિ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ગદ્યખંડ સંપૂર્ણપણે મહાપુરુષ પર જ લખાયેલો હોય ત્યારે તમારે મહાપુરુષના નામનો ઉલ્લેખ કરવાનો છે. બાકી મૂળ વિચાર સ્વરાજ હોય ને સ્વરાજની વાતો કરતા કરતા કે કર્મની વાતો કરતા કરતા લેખક કોઈ મહાપુરુષના નામ લખે છે, મહાપુરુષની વાત જણાવે છે, તો એ મહાપુરુષના નામનો ઉલ્લેખ કરવાનો નથી. એક જ અપવાદજનક સ્થિતિ છે કે જ્યારે સંપૂર્ણ ફકરો કે સંપૂર્ણ ગદ્યખંડ એ મહાપુરુષ પર જ લખાયેલો હોય તો એના નામનો ઉલ્લેખ કરી શકાય છે. બીજું, મહાપુરુષનું નિવેદન. નિવેદન એટલે કે એક પ્રકારનું કોટેશન, બરોબર ને? લેખક પોતાની વાત કરતા કરતા કે સ્વરાજની વાત કરતા કરતા કે ગાંધીજી કહેતા હતા કે સાચું સ્વરાજ ગામડામાં છે ગાંધીજીના મત અનુસાર. તે ગાંધીજીનું નિવેદન થયું. ગાંધીજી કહેતા હતા. કોનું નિવેદન થયું? ગાંધીજી. તો ગાંધીજીને આપણે એક ઉચ્ચ આદરણીય વ્યક્તિ મહાપુરુષમાં ગણીએ છીએ તો ગાંધીજીને એ નિવેદનને આપણે લેવાનું નહીં, બરોબર ને? તો કોઈ પણ મહાપુરુષના નિવેદનને આપણે લેવાનું નથી, બરોબર? અત્યારે ખાલી નિયમ સમજો. કાલે જ્યારે પ્રેક્ટિસ કરશું ને ત્યારે તમને 2-3 વસ્તુ ખ્યાલ આવી જશે કે કોને મહાપુરુષના નિવેદન કહેવાય, એને રદ કઈ રીતે કરવાના, જવાબમાં કઈ રીતે નહીં લખવાના, એ તમને ખ્યાલ આવી જશે. સમજાઈ ગયું? તો મહાપુરુષના નામ અને નિવેદનનો ઉલ્લેખ નથી કરવાનો. ત્રીજો નિયમ. આ 3 નિયમ લખી નાખો એટલે તમને ચોથો લખાવું. થઈ ગયું છે આટલું? જોડે જોડે લખ નાખ્યું છે? જે મિત્રોએ ન લખ્યું ઝડપ રાખો, 2-5 મિનિટમાં. ક્લાસ નોટ્સ બનાવતા જાઓ તો વધારે સારું, એટલે છેલ્લે મારે આપવી પડશે. બીજું તો હું ઓલું જાતે લખેલું હોય તો થોડુંક વધારે અસર કરે, બીજો કોઈ મતલબ છે નહીં.
નહીં એ બધું નીકળી જાય. જેમ તમને કીધું શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર, તે પછી શ્રીમદ ભગવદ્ ગીતા નહીં ઉલ્લેખ કરવાનો. મહાપુરુષમાં જો એ કહી દો, મહાપુરુષની અંદર તમારે યાદ રાખો, અહીંયા તમારે કોઈ ગ્રંથ કે પુસ્તકનું નામ હોય ને, વાતો ના કરો, આ નામને બી કન્સિડર કરી લેવાનું. એ તમને કોઈ વાત સાબિત કરતા કરતા એમ કીધું શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર, તો પછી તમારે શ્રીમદ ભગવદ્ ગીતા નહીં લેવાનો. બરોબર ને? એ તમને લાઈવ પ્રેક્ટિસ કરે એટલે વધુ અંદાજ આવી જશે કે કઈ રીતે લખાય છે એનો જવાબ વાસ્તવમાં. અત્યારે ખાલી નિયમ ખબર હશે ને તો થઈ જશે. મારા એકના એફર્ટથી કંઈ નહીં થાય. તમે કરે છે વાંચજો. તમારું રિવિઝન અલ્ટિમેટ પેપરમાં તમારે જ પેન કરવાનું છે, મારે નથી આ કરવાનું. એટલે તમારા નિયમોનું કેટલું રિવિઝન થાય છે, કેટલી પ્રેક્ટિસ થાય છે એ વધારે મહત્વપૂર્ણ છે. આવડી જશે, વધારે સારામાં સારું કઈ રીતે કરી શકો એના માટે તમારે પ્રેક્ટિસ વધુ રાખવી પડશે. મારા સ્તર ઉપર તો હું અહીંયાથી પ્રેક્ટિસ કરાવું કે એટલીસ્ટ તમારો ડર નીકળી જાય, તમે પેન ભરી શકો, સારું લખી શકો. બાકી તો આ કોર્સ 5 દિન પૂરો થઈ જાય કરવો એ. આજ સંક્ષેપીકરણ, કાલ ગદ્યાત, પરમ વિશે પત્ર, અહેવાલ પૂરું. પત્ર અહેવાલમાં વાર લાગશે, બરોબર. અહેવાલ 7 પ્રકાર છે અને પત્રના 6 પ્રકાર છે, એટલે એ બંનેમાં વાર લાગશે. અહેવાલમાં ઘણા આવશે, દુર્ઘટના અહેવાલ, મુલાકાત અહેવાલ, ઉદ્ઘાટન પ્રસંગના અહેવાલ ને બધું. થયું? અતિ અગત્યની તો પહેલી પ્રોસેસ છો, એ મિસ ના કરતા. કારણ કે જો આ પ્રથમ વાંચનમાં ભૂલ પડી ને તો ટાઇટલ શીર્ષક બનાવવામાં ભૂલ પડશે. બરાબર ને? જાજા ભાગના તો સંક્ષેપીકરણનો આધાર સ્તંભ આ પ્રથમ વાંચન ને તૃતીય વાંચન હશે, એટલે એના પર ખાસ ફોકસ કરજો. શરૂઆતમાં ભલે વાર લાગે, હું કહું છું 25 મિનિટ થાય, 30 મિનિટ થાય, 35 મિનિટ થાય, લો, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી સંક્ષેપીકરણ કરતી વખતે. થયું આટલું? ચાલો, હવે દ્વિતીય વાંચન જ ચાલે છે, બરોબર. દ્વિતીય વાંચનમાં નેક્સ્ટ નિયમ શું છે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અને સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર ગદ્ય ખંડમાં જે કંઈ પણ લખાણ લખેલું આપ્યું હોય લેખકે, મૂળ રૂપે જવાબમાં લખવાનું છે, સિવાય 3 બાબતો. રૂઢિપ્રયોગ, કારણ કે આ વસ્તુ એસેમાં હોય, ઇન્વર્ટેડ કોમામાં જ આપેલી હોય. કહેવત કે કોઈ અવતરણ એટલે કે કોટેશન, અને કોઈ મહાપુરુષનું નામ. આની સિવાયનું જે કાંઈ પણ વસ્તુઓ તમને ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખીને લેખકે આપી હોય ગદ્યખંડમાં, એને એઝ ઇટ ઇઝ જવાબમાં લખવાની રહેશે. લેખક તમને એમ કહેતા કે સંબંધો તૂટવાથી જે ખૂટતું અને ખૂંચતું રહી જાય છે એની જીવનભર ભરપાઈ થતી નથી. એની અંદર 2 શબ્દો ખૂટતું અને ખૂંચતું એ લેખકે ધારો કે અવતરણ ચિહ્નની અંદર આપેલું છે, તો આ ખૂટતું શબ્દ અને ખૂંચતું શબ્દ એઝ ઇટ ઇઝ તમારા જવાબમાં આવવો જોઈએ. તમારાનો સમાનાર્થી નથી લખવાનો. સમજાઈ ગયું? તમને ભલે ખૂટતું શબ્દના 10 સમાનાર્થી આવડતા હોય, સમાનાર્થી એટલે પર્યાયવાચી શબ્દ, એમાંનો એક પણ સમાનાર્થી નથી લખવાનો. એઝ ઇટ ઇઝ મૂળ રૂપે હુબહુ આ શબ્દો આવવા જોઈએ. ઘણીવાર વાક્ય આપેલા હોય ઇન્વર્ટેડ કોમામાં, તે વાક્યો લઈ લેવાના આખે આખા. ખાલી શબ્દની વાત નથી કરતો, કોઈ આખે આખું વાક્ય તમને આપેલું હોય ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં, તે વાક્ય બી લઈ લેવાનું. સિવાય રૂઢિપ્રયોગ, કહેવત, કોઈ કોટેશન કે મહાપુરુષના નામ સિવાય ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લેખકે ફકરાની અંદર જે કાંઈ પણ લખાણ આપેલું હોય એ લખાણને મૂળ રૂપે હુબહુ તમારા સંક્ષેપીકરણના જવાબમાં રિપીટ કરવાનું છે. આ નિયમ સમજાઈ ગયો? બરોબર. બાકી તો પ્રેક્ટિસ થશે લાઈવ ત્યારે તમને ખબર પડવા માંડશે કઈ રીતે રિપીટ કરવાનું, કયા શબ્દો રિપીટ થાય, કેમ આપેલા હોય. લેખક પોતાની વાત સમજાવ કેમ અગત્યના છે એટલા માટે લેખક હાઇલાઇટ કરે છે ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમા કરીને.
એને જે મૂળ વિચાર લખ્યો છે, જે મૂળ વિચાર પર ગદ્યખંડ લખ્યો છે, ફકરો લખ્યો છે, એ ગદ્યખંડના મૂળ વિચાર સાથે સૌથી વધુ જોડાયેલા હોવાના કારણે ડબલ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપી રહ્યા છે તમને. આ વાક્ય કે આ શબ્દોનું મહત્વ તમને પ્રકાશ પાડી રહ્યા છે. એટલા માટે આ શબ્દો કે આ વાક્યોને તમારે પણ તમારા જવાબની અંદર મૂળ રૂપે લખવાના છે, હુબહુ. અંતિમ જે નિયમ છે, લેખક દ્વારા ગદ્યખંડમાં અલ્પવિરામ પદ્ધતિથી એટલે યાદ રાખજો, સેકન્ડ રીડિંગની અંદર આ શોધવાનું પણ છે કે કઈ કઈ જગ્યાએ લેખકે ડબલ ઇન્વર્ટેડ કોમા અને સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખાણ લખીને આપ્યું છે. તો એને શું કરી દેવાનું? બોક્સ બનાવી દો કે શું કરી દો? અંડરલાઈન કરી દો. એટલે તમને ખબર રહી કે આ વસ્તુ તો મારે શું કરવાની છે, મારા જવાબમાં લખવાની છે, લખવાની છે ને લખવાની જ છે. સમજાય? જે વસ્તુ નથી લેવાની એને છેકો મારતા જાઓ. ઉદાહરણ શોધ્યું, રદ કરી દો, લીટી મારી દો. રૂઢિપ્રયોગ શોધ્યો, લીટી મારી દો. મહાપુરુષનું નામ શોધ્યું, લીટી મારી દો. જે વસ્તુ લેવાની છે એને અંડરલાઈન કરી દો, જેથી ખબર હોય કે આ શબ્દ કે આ વાક્ય તો મારે બેઠે બેઠું લખવાનું છે જવાબમાં. તમને ખ્યાલ રહી. ત્રીજું કરવાનું છે, લેખક દ્વારા ગદ્યખંડમાં અલ્પવિરામ પદ્ધતિથી જ્યાં પણ લખાણ લખેલું હોય એને શોધવાનું. જરૂરી નથી હો કે અલ્પવિરામથી લેખકે આપ્યું જ હોય તો જ, બરોબર ને? એવું જરૂરી નથી કે અલ્પવિરામ પદ્ધતિથી લેખકે ગદ્યખંડમાં લખાણ લખીને આપ્યું જ હોય તોની વાત છે. એક સર્વસામાન્ય સાહિત્યની દુનિયામાં જે વાક્ય છે નદીઓ વાળું, કે ભારતમાં ગંગા, અલ્પવિરામ ગોદાવરી, અલ્પવિરામ કાવેરી, અલ્પવિરામ નર્મદા, અલ્પવિરામ તાપી એ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખતી, બરોબર ને, નદીઓ છે. આ વાક્ય હોય તો આ કેવું થયું? અલ્પવિરામ પદ્ધતિથી થયું. ગંગા અલ્પવિરામ ગોદાવરી, અલ્પવિરામ કાવેરી, અલ્પવિરામ તાપી, અલ્પવિરામ નર્મદા, અલ્પવિરામ. આવી રીતે ધારો કે ભગવાન શ્રી કૃષ્ણનું આપે, ભગવાન શ્રી કૃષ્ણના રૂકમણી સાથેનું દાંપત્ય જીવન, અલ્પવિરામ ગોપીઓ સાથેનું, બરોબર ને, મિત્ર જીવન, અલ્પવિરામ અર્જુન સાથેનું, બરોબર ને, મિત્રતા જીવન. આવી રીતે કરીને અલ્પવિરામ 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 કરીને લેખક પોતાની વાતને રજૂ કરતા હોય તો ફકરાની અંદર સપોઝ ધારો કે આ તમારો ગદ્યખંડ છે, એમાં અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી લેખકે કોઈ અલ્પવિરામમાં વાત લખી છે, આટલી વાત. તો અહીંયા શું કરવાનું? છગડીયો કાઉન્સ કરી દેવાનો અને 100% લખી દેવાનું, જેથી તમને ખબર પડે કે લેખકે અલ્પવિરામની અંદર જે કાંઈ પણ લખીને આપ્યું છે એનું મારે ફરજિયાત 100% સંક્ષેપીકરણ કરવાનું છે ને કરવાનું છે. લેખકે કીધું કે ભારતીય સંસ્કૃતિમાં નદીઓ ગંગા અલ્પવિરામ ગોદાવરી અલ્પવિરામ નર્મદા અલ્પવિરામ તાપી અલ્પવિરામ નર્મદા એ સંસ્કૃતિ જીવંત રાખે છે. તો એનું ટૂંકમાં મારે ફરજિયાત સંક્ષેપીકરણ કરવું પડે. તો આટલી બધી નદીઓ લખી છે અલ્પવિરામમાં, તો એને ટૂંકું નામ આપી દઉં, લોકમાતા. લોકમાતા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખે છે. થઈ ગયું સંક્ષેપીકરણ. આવી રીતે તો ક્યાંક ને ક્યાંક અલ્પવિરામ પદ્ધતિની અંદર લેખકે જે લખાણ આપેલું હોય એ લખાણનું ફરજિયાત આપણે 100% સંક્ષેપીકરણ કરવું પડશે. આ મેજર નિયમ છે. એટલે સેકન્ડ રીડિંગ દરમિયાન એ શોધવાનો પ્રયત્ન કરવાનો છે કે લેખકે ગદ્યખંડની અંદર ક્યાં અલ્પવિરામ પદ્ધતિથી લખાણ લખીને આપ્યું છે. જો ફરજિયાત નથી હો કે લખાણ આપ્યું જ હોય, જરૂરી નથી, હોય તો શોધવાનું છે. નથી આપેલું તો કોઈ પ્રશ્ન જ નથી, તો આ નિયમ ક્યાંય લાગુ જ નથી પડતો કે અલ્પવિરામ પદ્ધતિથી શોધો ને એનું સંક્ષેપીકરણ કરીને લખો. નહીં,
તો કોઈ પ્રશ્ન નથી, કોઈ મુદ્દો જ નથી. અલ્પવિરામ પદ્ધતિથી લખીને આપેલું હોય તો એને શોધી આપણે બાજુમાં છગડીયો કૌંસ ફકરામાં જ કરી દેવાનો અને 100% લખી દેવાનો, એટલે ખબર પડે કે આ જે 1.5 થી 2 લાઈન લેખકે લખીને આપેલી છે એનું તો મારે ફરજિયાત સંક્ષેપીકરણ કરવાનું છે. એમાં ના છૂટકે બી કરવું પડશે, આવડે કે ના આવડે પ્રયત્ન કરવો પડશે. બરોબર, એ આવડી જશે. બરોબર, આગળનો મુદ્દો છે જોઈએ. તો આ થયું તમારું સેકન્ડ રીડિંગ. બરોબર. હા, બીજો એક અપવાદજનક નિયમ એ લખી રાખજો કે એ સેકન્ડ રીડિંગ સિવાયની પછી નિયમ લખાવશું. બરોબર ને? તમારે પાછું જવાબ લખો ત્યારે અલ્પવિરામ પદ્ધતિ નથી વાપરવાની, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર ને? હું જનરલ નિયમોમાં તમને જણાવીશ. તમે જ્યારે સંક્ષેપીકરણનો જવાબ લખો ને, અલ્પવિરામ પદ્ધતિથી લખવાની છૂટ માત્ર ને માત્ર લેખકને છે, આપણને નથી. આપણને માત્ર સંક્ષેપીકરણની જવાબદારી મળી છે. આપણે આપણી જવાબદારી નિભાવવાની છે. આપણે લેખકની જેમ લેખક બનીને લખવા નથી માંડવાનું. બધું લેખક લખી ચૂક્યા છે ઓલરેડી. લેખક સ્વરાજ વિશે 1000 વાતો કરી ચૂક્યા છે, એ હવે પૂતી ગયું. સ્વરાજ વિશે લેખકે જે લખ્યું છે એને 3જા ભાગમાં કરીને આપણે આપી દેવાનું છે. આપણી આટલી જવાબદારી છે. આપણે પછી સ્વરાજ વિશે લાંબી લચક વાતો કરવા માટે આપણે અલ્પવિરામ પદ્ધતિ વાપરવાની નથી. અલ્પવિરામ પદ્ધતિથી જવાબ લખવાની છૂટ લખનાર વ્યક્તિને નથી, માત્ર ને માત્ર લેખકને છે. એ નિયમો પછી જોશું. હવે આવશે તૃતીય વાંચન. આ પેન દેખાય છે ને કે વ્હાઈટ છે? તૃતીય વાંચન. ઇનિશિયલ તબક્કા પર તમારે શું કરવાનું? ત્રીજા વાંચનમાં સંપૂર્ણ ધારો કે આ તમારો ફકરો છે, એમાંથી 7 થી 10 પ્લસ, ભલે 7, ઓછામાં ઓછા 7 થી 8 શબ્દો તો શોધવાના. એવું હમણાં કહું, ઓછામાં ઓછા 7-8 શબ્દો મહત્તમ 10 પ્લસ. અને અગત્યના શબ્દો કહેવાય. પહેલા વાંચનમાં અતિ અગત્યના શબ્દો, અતિ મહત્વના શબ્દો હતા, અને મહત્વના અથવા અગત્યના શબ્દો કહેવાય. તૃતીય વાંચનમાં ફકરો પહેલેથી વાંચવાની શરૂઆત કરીને છેલ્લે આવવાનું. હવે તમે જોશો કે બિનજરૂરી ઘણું બધું નીકળી ગયું હશે. કેટલાય ઉદાહરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, મહાપુરુષના નામ, પુસ્તકોના નામ, કેટલું નીકળી ગયું હશે. હવે જેટલું વધ્યું છે તો આ ફકરામાં પહેલેથી વાંચવાનું કરવાનું, છેલ્લે સુધી વાંચવાનું. વાંચતા વાંચતા તમને જ્યાં પણ જે લાઈનમાં જે શબ્દ અગત્યનો લાગે એને અલગ કોઈ પેનથી અંડરલાઈન કરી દેવાની. આ તમારો મહત્વનો શબ્દ. જો આ વ્યક્તિ પ્રમાણે અલગ હશે, પણ ખોટો કોઈનું નહીં હોય. કેમ? ફકરામાંનું જ હશે. આ શોધવા બેસશે તો 8 શબ્દો 10 શબ્દો અલગ નીકળશે. આ શોધશે તો બી 8-10 શબ્દો અલગ હશે. પેલા ભાઈ શોધશે તો બી 8-10 શબ્દો અલગ હશે. આ ભાઈ શોધશે ત્રીજા વાંચનમાં, ફકરો એક જ હશે, 8-10 શબ્દો શોધવાના હશે. દરેક વ્યક્તિના 8 થી 10 શબ્દો અલગ અલગ નીકળશે. કોમન વાત શું હશે? એ 8 થી 10 શબ્દોમાં 4 થી 5 શબ્દો બધાના કોમન હશે. કારણ કે ફકરાની બહારથી તો કઈ શોધવાનું નથી, ફકરાની અંદરથી જ શોધવાનું છે જે છે. તો એવા 8 થી 10 શબ્દો અગત્યના તમારે શોધી અને એને અંડરલાઈન કરવાના, તમારા મહત્વના શબ્દો કહેવાય. હવે તમારે આખો ફકરાને ભૂલી જવાનો થશે જ્યારે જવાબ લખો ત્યારે. અતિ મહત્વના શબ્દો અને 8 થી 10 શબ્દો, આનો જ ઉપયોગ કરીને આખો જવાબ લખવાનો થશે. બાકી ફકરો ભૂલી જવાનો. 3 વાંચન કરીએ એટલે તમને એક વસ્તુ ખબર પડી ગઈ હશે કે લેખક વાસ્તવમાં કઈ વસ્તુ પર લખી રહ્યા છે. એ તમે જાતે પ્રેક્ટિસ કરશો ને 1 થી 2 પેરેગ્રાફ, એટલે તમને ખબર પડી જ જશે કે ફકરામાં આ પ્રોસેસ કરતા કરતા
જ્યારે ત્રીજું વાંચન પતશે ને ત્યાં તો તમને ખબર પડી ગઈ હશે કે લેખક વાસ્તવમાં શેની વાત કરી રહ્યા છે, કઈ વાત કરી રહ્યા છે. હવે તમારે ફકરામાં શું આપ્યું છે, શું નથી આપ્યું, બધું જ ભૂલી જવાનું. 8 શબ્દો, 8 થી 10 શબ્દો, અતિ મહત્વના આગળના 2 થી 3 શબ્દો, અને બાકી જે તમે બાયફર્કેટ કર્યું હોય, ડબલ ઇન્વર્ટેડ કોમામાં શું આપ્યું છે, આ તે, એનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. પહેલું મગજમાં આટલું. આ પ્રોસેસ વાંચન પ્રોસેસ પતી છે. હવે લેખન તબક્કો શરૂ થશે. સમજાઈ ગયું? આ વાંચનનો તબક્કો પૂરો થયો, હવે લેખનનો તબક્કો શરૂ થશે. તો તૃતીય વાંચનમાં ત્રીજા રીડિંગની અંદર ફકરાની અંદર તમારે અગત્યના 8 થી 10 શબ્દો શોધવાના. જો 10 થી વધુ મળે છે તો કંઈ વાંધો નથી, કોઈ ખોટી વસ્તુ નથી. 8 થી 10 કીધા એટલે 9 જ શોધવાના એવું નહીં. 10 મળે છે, તમને 12 મળે છે, કોઈને 13 મળે છે, કોઈને 7 મળે છે, જેવી જેની ક્ષમતા. અને દરેક વ્યક્તિ પ્રમાણે શબ્દો અલગ અલગ હશે. પણ સારી અને પોઝિટિવ વાત એ હશે કે દરેક વ્યક્તિના જે શબ્દો શોધાશે એની અંદર 4 થી 5 શબ્દો બધાના કોમન હશે. અને જે આને 8 શબ્દો અગત્યના કંઈક અલગ લાગ્યા હોય, આમને 8 શબ્દો અલગ લાગ્યા હોય, પરંતુ જ્યારે લખશે ત્યારે ખોટું નહીં હોય. કેમ? કારણ કે હશે શેનું? ફકરાની અંદરના જ શબ્દો હશે, ફકરાની અંદરના જ વિચારો હશે. ફકરાની બહારના કોઈ શબ્દો કે વિચારો આપણે લાવીને નથી લખતા કે નથી શોધતા. એટલે આટલી સમજણ આવી ગઈ. એટલે એ તમારા વ્યક્તિગત બાબત છે. ત્રીજું રીડિંગ શું છે? વ્યક્તિગત બાબત છે. વ્યક્તિ પ્રમાણે 8 થી 10 અગત્યના શબ્દો મળશે. બધામાં કોમન શબ્દો બધાયના હશે. 15 લોકો જો શોધવા બેસશો ને તો 15 લોકોના 8 થી 10 શબ્દો અલગ હશે, પણ બધાયના 4 થી 5 શબ્દો એમાં કોમન હશે. બરોબર? અને સાચું જ હશે બધાનું, કારણ કે ફકરાની અંદરનું જ શોધીને લખી રહ્યા છીએ. ઓકે, બરોબર. આપણા માટે મહત્વનું તો હોય આગળનો મૂળ વિચાર. આ શબ્દ મહત્વના નથી, આગળનો મૂળ વિચાર મહત્વનો છે. એમાં ચૂક ન થવી જોઈએ. શબ્દો ભલે આના 8 આના ને આના બંનેના 8 8 અલગ હોય અને ભલે લખતા, તો બેમાંથી એકયનું ખોટું નહીં હોય, કારણ કે ફકરાની અંદરની જ બાબતોને વિચારો લખી રહ્યા હશે બંને. ઓકે, ચાલો. હવે કેટલાક આ 3 રીડિંગ પત્યા, પણ કેટલાક સામાન્ય નિયમો છે એ હું તમને લખાઈ દઉં. સામાન્ય નિયમો એવું કરીને ટાઇટલ આપો. ના મજા આવી? થયું આટલું? સામાન્ય નિયમમાં પહેલું લખો, સંક્ષેપીકરણનો જવાબ લખતી વખતે આપણે અલ્પવિરામ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નથી. આપણે અલ્પવિરામ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નથી. આ પદ્ધતિથી લખવાની છૂટ માત્ર ને માત્ર લેખકને જ છે. આ પદ્ધતિથી લખવાની છૂટ માત્ર ને માત્ર લેખકને જ છે. નિયમ નંબર 2, સંક્ષેપીકરણ હંમેશા ત્રીજા પુરુષમાં લખવામાં આવે છે. ત્રીજો પુરુષ એટલે આપણે જ, બરોબર ને? પ્રથમ પુરુષ લેખક કહેવાય. લેખક પોતાનો વિચારને વાક્યને લખી ચૂક્યા છે. સંક્ષેપીકરણ હંમેશા ત્રીજા પુરુષમાં જ લખવામાં આવે છે. તેથી ગદ્ય ખંડમાં ક્યાંક ક્યાંક કોઈક લાઈનમાં
લેખક પ્રથમ પુરુષમાં લખતી વખતે મારું માનવું છે કે અલ્પવિરામ મારું માનવું છે કે અલ્પવિરામ મારા મત મુજબ અલ્પવિરામ હું જણાવું છું કે આમ લખેલું હોય છે તો આ બાબતને સંક્ષેપીકરણના જવાબમાં આ રીતે લખવાની રહેશે. કઈ રીતે? તો કે લેખકનું માનવું છે કે અલ્પવિરામ લેખકના મત મુજબ અલ્પવિરામ લેખક માને છે કે બરાબર સમજાઈ ગયું આ વસ્તુ. ત્રીજા પુરુષમાં મતલબ કેવું હોય કે ધારો કે મેં કીધું એમ સ્વરાજ વિશે લેખક કંઈક જણાવી રહ્યા છે તો લેખકે આ 3 લાઈન લખી સ્વરાજ ઉપર. 3 લાઈન લખ્યા પછી અચાનક જ લેખક એવું કહેવા લાગે કે હું માનું છું કે સ્વરાજ ભારતમાં લાગુ કરવું સંભવ નથી. લેખક અહીંયા અચાનક જેમ બોલવા લાગે હું માનું છું કે સ્વરાજ ભારતમાં લાગુ કરવું સંભવ નથી. આ વાક્ય પૂરું. તો અહીંયા લેખક તો કયા પુરુષમાં લખે છે? પ્રથમ પુરુષમાં લખે છે. એટલે હું છે એવા શબ્દ વાપરે મારું માનવું છે, મારા મત મુજબ, હું જણાવું છું કે. પણ આપણે એવી રીતે લખવાનું નથી. પછી આપણે જવાબ લખते તેમ નહીં કહેવાનું બરોબર ને કે હું માનું છું કે સ્વરાજ સંભવ નથી. નહીં, તમે ત્રીજા પુરુષ છો, તમને જવાબદારી મળી છે સંક્ષેપીકરણ કરવાની, તમને ગદ્યખંડ લખવાની જવાબદારી નથી મળી. એટલે તમારે હું શબ્દ કે મારો શબ્દ પ્રયોગ નથી કરવાનો. તમારે લેખકના મત મુજબ લેખક આપણે બીજી એક ગંભીર ભૂલ મેં અગાઉ ભણાવેલું ને ત્યારે વિદ્યાર્થીઓ શું કરી આખા ફકરામાં લેખકના મત મુજબ લેખક માને છે કે પહેલી જ લાઈનથી શરૂ કરી દે. જ્યાં જ્યાં જે લાઈનમાં આ શબ્દ આવતા હોય ને એ જ લાઈનમાં લખવાનું. આખા ફકરામાં નહીં લખવાનું લેખકના મત મુજબ, લેખક અનુસાર, લેખક માને છે કે. એ તો લેખક માને જ છે ને આખો ફકરો લખી નાખો બરોબર. જે લાઈનમાં આ વસ્તુનો પ્રયોગ કરવાનો એક ક્યાંક નિયમમાં લખી નાખજો કે જે લાઈનમાં આ રીતે લખાણ લખેલું હોય એ જ લાઈન ને ત્રીજા પુરુષમાં લખવાની આ રીતે. સમજાય ગઈ? ધારો કે 5મી, 6ઠી, 7મી લાઈન છે આ રીતે લખેલી હોય હું માનું છું કે મારા મત મુજબ, તે 5મી, 6ઠી ને 7મી લાઈન નો જે મુદ્દો લખો ને એ મુદ્દાને જ લેખકના મત મુજબ એવું કરીને લખવાનું. આખા ફકરાને લેખકના મત મુજબ એ રીતે નહીં લખવાનું. એ તમારી સામે આવશે એવા ફકરા તમે જોજો ત્યારે તમને ખબર પડે. છેલ્લી 2 લાઈનમાં ખાલી હું માનું છું કે એવું કીધું હશે તો તમે પહેલી લાઈનથી શરૂ કરી દો લેખકનું માનવું છે કે નહીં. છેલ્લી 2 લાઈનમાં જે વસ્તુ કીધી હોય ને એ છેલ્લી 2 લાઈનની વસ્તુનું સંક્ષેપીકરણ કરો ને ત્યારે જ તમારે લખવાનું કે લેખકના મત મુજબ ભારતમાં સ્વરાજ સંભવ નથી. આવી રીતે કેમ કે લેખક કે મારું માનવું છે કે ભારતમાં ક્યારેય પણ સ્વરાજ લાગુ કરવું સંભવ નહીં બને તો આપણે શોર્ટ લખી દેવાનું લેખકના મત મુજબ ભારતમાં સ્વરાજ સંભવ નથી. આ રીતે એ 2 લાઈનનું જ ખાલી સંક્ષેપીકરણ લખવાનું આ રીતે ત્રીજા પુરુષમાં આખા ફકરાનું નહીં.
આ વસ્તુ હું વારે વારે રિપીટ એટલા માટે કરું છું કે આની અંદર વિદ્યાર્થીઓ ગંભીર ભૂલ કરતા હોય છે. બરોબર. બીજો એક હવે નિયમ યાદ રાખવાનો છે. સારું કરું છું હજી તો. કોઈ નોટ્સ આપી તમને? સ્ટુડન્ટ નેટવર્ક હોય ને બહુ સ્ટ્રોંગ હોય. નમૂનો એ બેઠો જ છે. ત્રીજો નિયમ એ જ છે, બરોબર. એ બે નિયમ સર્વસામાન્ય રાખો. પેલા સંક્ષેપીકરણ લેખન પ્રક્રિયા પર આવે એ જણાવતા બાબતને જણાવી દઈશ. હવે સંક્ષેપીકરણની લેખન પ્રક્રિયા શરૂ થાય તો એનું સામાન્ય ફોર્મેટ કેવું હોય કે ધારો કે તમારો એક પેજ છે, અહીંયા તમને સૂચના આપેલી છે કે આપેલા ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે વનથડ ભાગમાં સંક્ષેપ કરો. સમજાય કે સૂચના? એટલે હવે ધારો કે આ રીતે ફકરો આપેલો છે, ઓકે. જ્યાં તમારો ગદ્યખંડ પતે છે એની નીચેની જે સ્પેસ છે ત્યાંથી જવાબ લખવાનું શરૂઆત કરવાની. જનરલી તમને પરીક્ષામાં 2 પેજ આપશે. આ તમારું સેકન્ડ પેજ હશે. જે તમને મોસ્ટ પ્રોબેબલી 1.5 થી 1.25 પેજ લખવા માટે મળશે. પણ તમારે લખવાની મોટા ભાગે 8, 10, 12 લાઈન થશે, 15, મેક્સિમમ 15 લાઈન. હવે જેવી ફકરાની સાઈઝ આગળ ચર્ચા કરશું. જ્યાં પતે છે તેની નીચે થોડી સ્પેસ છોડી દેવાની તમારે, એપ્રોક્સ 1 સેન્ટીમીટર જેટલી, 1 થી 1.5 સેન્ટીમીટર જેટલી તમારે સ્પેસ છોડી દેવાની. પછી શું કરવાનું છે? ટાઇટલ આપવાનું છે સેન્ટરમાં. પહેલા ટાઇટલ આપવાનું, પછી ઇન્વર્ટેડ કોમા બનાવવાનું. એ તમને પહેલા કહી દો. શીર્ષક બનાવો છો, શીર્ષકને અંડરલાઈન કરવાની રહેશે. બરાબર, આટલું થઈ ગયું. હવે તમારે નીચેથી ફકરો પાડીને લખવાની શરૂઆત કરવાની. ખાલી આ ફોર્મેટ પેલા દોરવું હોય ને તો દોરી લેજો. અહીંયા આવશે તમારું શીર્ષક 1 સેન્ટીમીટર છોડીને. આ તમારો સંક્ષેપીકરણનો ફકરો. ધારો કે અહીંયા પતે છે, બરોબર. અહીંયા જમણી બાજુ ખૂણામાં બોક્સની અંદર તમારે લખવાનું છે અંદાજિત ખાલી જગ્યા શબ્દો. એ શબ્દો જે થતા હોઈએ એના પર આપણે ચર્ચા કરી. પછી બોક્સ બને, બ્રેકેટની અંદર અંદાજિત ખાલી જગ્યા શબ્દો, એને બોક્સ બનાવી દેવાનું. દેખાવમાં તમારું માળખું આવું હશે. હું સામાન્ય તौर પર કહી રહ્યો છું, બરાબર. 1 સેન્ટીમીટર જ્યાં તમારો પ્રશ્ન પતે છે ત્યાંથી 1 સેન્ટીમીટર જેટલી સ્પેસ છોડો. શીર્ષક આવશે, શીર્ષકને અંડરલાઈન કરવાનું. સિંગલ પેરેગ્રાફની અંદર તમારે જો અહીં આગળ પેરેગ્રાફ પાડવાનો છો. ઘણા લોકો કેવું કરે, અહીંથી લખવા માંડે. આ નથી કરવાનું. ઘણા લોકો કેટલીક નિશાનીઓ આપે, આવી રીતે શરૂઆત કરે. આ નથી કરવાનું. સમજાય છે? આવી રીતે નિશાની આપીને શરૂઆત કરવાની નથી. આવા કોઈ પણ પ્રકારના સંકેત તમારે ચેકર સાહેબને નથી બતાવવાના. પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે. એન્ડિંગ થાય, જ્યાં એન્ડિંગ થાય એની સામેની બાજુ જમણી બાજુ તમારે બ્રેકેટમાં અંદાજિત શબ્દો લખી બ્રેકેટ પૂરું કરી અને બોક્સ બનાવી દેવાનું છે. આટલું પત્યું બેઝિક. આ તમારું દેખાવનું માળખું હશે. આ તમારો પ્રશ્ન હશે, બરોબર, જેને ગદ્યખંડ કહીએ.
અને આ તમારી હશે પ્રશ્નની સૂચના. ને આ તમારો જવાબ. આ રીતે જ લખવાનું છે, અંદાજિત અથવા આશરે આટલા શબ્દો. એને બોક્સ બનાવવાનું, બ્રેકેટ બનાવવાનું, પછી બોક્સ બનાવવાનું. આટલું થઈ ગયું. આટલું થાય તો હું આગળ વધુ. જો એ જમણી બાજુ જ આવશે, બરોબર. અને પ્રયત્ન એવો કરવાનો કે આ બોક્સ જે બને છે ને, આ લીટી ટુ લીટી એકદમ પેરેલલ હોય, બેટર પ્રેઝન્ટેશન માટે. બાકી કોઈ અંદાજ કે મતલબ એવો છે નહીં, બરોબર. તમારું લખાણ કેટલું વધારે સારું લાગે એના માટે. બીજો પ્રયત્ન એ કરવાનો, ઘણાના અક્ષર નાના હોય, ઘણાના અક્ષરો થોડા. મેક્સિમમ પ્રયત્ન કરવાનો કે બે લાઈન વચ્ચે સ્પેસ થોડી વધારે છૂટે તો લખાણ સારું. વધારે એટલે પછી 1-1, 1.5 સેન્ટીમીટર નહીં, બરોબર ને. જેને લાઈન વચ્ચે જો સ્પેસિંગ એકદમ પ્રમાણસર આવે છે એને કોઈ ચિંતા નથી. જેના અક્ષર સારા છે એને કોઈ ચિંતા નથી. એવા વ્યક્તિઓ કે જેને અક્ષર બી થોડા સારા નથી અને અક્ષર બહુ નાના થાય છે અને બે લાઈન વચ્ચે સ્પેસિંગ પણ વધારે નથી આવતી, એ મિત્રો પ્રયત્ન કરે કે બે લાઈન વચ્ચે શરૂઆતમાં સ્કેલનો ઉપયોગ કરે. 0.5 કે 0.75 સેન્ટીમીટરનું આદર્શ માપ છે ગુજરાતી સાહિત્યમાં. બે લાઈનો વચ્ચે તમારું લેખન અને પ્રેઝન્ટેશન બંને સુંદર દેખાશે, બરોબર. એટલે બે લાઈનો વચ્ચે આદર્શ સ્પેસિંગ 0.5 કે 0.75 સેન્ટીમીટર જેટલું આવે ગુજરાતી સાહિત્યના દ્રષ્ટિકોણથી તો એ વેલ એન્ડ ગુડ છે, બરોબર, ઓકે છે. આટલું રાખવાનો પ્રયત્ન કરવાનો. ત્યારે ખબર જાજા સતર્ક ઉમેદવાર, કઈ વાંધો નહીં. થયું આટલું. બે લાઈન વચ્ચે આદર્શ સ્પેસિંગ કયું છે ગુજરાતી સાહિત્યમાં? 0.5 થી 0.75 એ સ્પેસિંગ આવે. કારણ કે જો આની અંદર તમારી પાસે સ્પેસ અઢળક પડી હશે, બરોબર. આમાં તમારે પેજ ભરવાના નથી, ઉલટાના જેટલું પેજ ઓછું ભરાય એટલો ફાયદો છે, બરોબર. આમાં 1.5 પેજ ભરી નાખશો તો પેપર ચેકર એમનો માર્ક કાપી નાખશે, વાંચવું નહીં પડે એને. કારણ કે લેખકે 100 શબ્દ આપ્યા છે ને તમે 120 લખાય છે, બરોબર. એટલા માટે થઈને અહીંયા તમારી પાસે ઘણી અઢળક સ્પેસ પડી હશે. એટલે બે લાઈનો વચ્ચે પ્રોપર સ્પેસિંગ સાથે લખશો તો લેખન વધારે સારું લાગશે. અને આ જે છે એકદમ પેરેલલ આવવું જોઈએ. અહીંયા આ બોક્સ જ્યાં બનાવો છે, બોક્સની જે બોર્ડર છે એકદમ પેરેલલ થવી જોઈએ. બીજું સ્કેલનો ઉપયોગ કરવાનો. ઘણા મિત્રો અંડરલાઈન કરતી વખતે કે ટાઇટલને અંડરલાઈન કરતી વખતે બોક્સ બનાવતી વખતે હાથથી કરી નાખે. હાથથી જો તમારી પરફેક્ટ થતી હોય તો કોઈ ગુંજાઈશ નથી, તો હાથથી જ બોક્સ બનાવો, હાથથી જ અંડરલાઈન કરો. પણ નથી થતું તો સ્કેલનો ઉપયોગ કરો એટલીસ્ટ, બરોબર ને. કંઈ નથી આવડતું તો આ તો કરો. સમજાય છે? ચલો હવે આગળ વાત કરીએ. હવે શીર્ષક પર આવ્યા. પહેલા તો શીર્ષકનો પહેલો નિયમ છે, શીર્ષક હંમેશા શીર્ષ ઉપર હોય. નીચે લખો તો કોઈ વાંધો નથી. એવું નથી કે તમને માર્ક નહીં જ આપે, એવું નથી હો. PYQ કે ટોપર્સની કોપીઓને ડાઉનલોડ કરીને એનાલિસિસ કરશો તો ઘણા બધા લોકોએ શીર્ષક નીચે પણ લખ્યા છે, એને માર્ક મળ્યા જ છે. ચેક કરનાર વ્યક્તિને તમે શીર્ષક ઉપર નીચે લખ્યું છે એની સાથે મતલબ નથી, એને સૂચના સાથે મતલબ છે. મૂળ વિચાર, તમારી સૂચનામાં એક શબ્દ લખેલો છે મૂળ વિચાર, એ મૂળ વિચાર ભટક્યા તો માર્ક કપાશે. બાકી કોઈ વસ્તુના એ કદાચ તમારાથી નાની મોટી ભૂલ થઈ જશે, તમારાથી નાની મોટી ચૂક થઈ જશે તો માર્ક નહીં કાપી લે, એને ગંભીર ગુનો ગણીને તમને સજા નહીં આપી દે, પણ મૂળ વિચાર નહીં ભટકવાનો. અને બીજું 1/3, ત્રીજો ભાગ કરવાનો, બરોબર ને. 5મો ભાગ નહીં કરવાનો, 6થો ભાગ નહીં કરવાનો, 7મો ભાગ નહીં કરવાનો, તો માર્ક કપાશે. આ બે વસ્તુનું કડકપણે તમારે પાલન કરવાનું છે જે સૂચનામાં આપેલું છે. મૂળ વિચાર નથી ભટકવાનો, અને એટલા માટે જ આપણે પ્રથમ વંચનમાં અતિ મહત્વના શબ્દ શોધ્યા. અતિ મહત્વના શબ્દો હશે ને એ મૂળ વિચાર દર્શાવતા હશે. અને બીજી વસ્તુ છે 1/3. શીર્ષકમાં પહેલો નિયમ લખવાનું, હંમેશા શીર્ષ ઉપર આવે જવાબના.
પ્રયત્ન એ કરવાનો. જો નીચે લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે જેટલું બને એટલું આદર્શ લખવાનો પ્રયત્ન કરીએ એ વધારે સારું રહેશે. બરોબર? એટલે તમારો જે ફકરો છે ફકરાની એકદમ ઉપર આવશે. ધારો કે આ તમારો જવાબ છે તો જવાબની શીર્ષ ઉપર આવશે. બીજું લખો, શીર્ષકને અંડરલાઈન કરવી ફરજિયાત છે. શીર્ષકને અંડરલાઈન કરવાની રહેશે. ત્રીજો નિયમ, શીર્ષક હંમેશા મધ્યમાં પેજની મધ્યમાં હોવું જોઈએ. શીર્ષક હંમેશા પેજની મધ્યમાં હોવું જોઈએ. શીર્ષક પ્રશ્નાર્થ સ્વરૂપે બનાવવાના નથી. વિધાન કે સૂચના સ્વરૂપે બનાવવાના છે. સૂચના. પ્રશ્નાર્થ સ્વરૂપે એક આ વસ્તુ યાદ રાખવાની. પ્રશ્નાર્થ સ્વરૂપ એટલે કેવું કે ભાઈ સ્વરાજ હોય, ભાઈ તમે આવું શીર્ષક બનાવો. સાચું સ્વરાજ. ઉલટાનો લેખકે સ્વરાજ વિશે લખીને આપ્યું, તમે ક્વેશ્ચન ક્રિએટ કરો, શું સાચું સ્વરાજ છે? મને ક્વેશ્ચન માર્ક ક્યારે ક્રિએટ થાય? જ્યારે તમે કોઈ વસ્તુ પર પ્રશ્ન ઉઠાવો. જો ખોટું નહીં પાડે, પણ ઘણા બધા ચેકરો ખોટું પાડે છે. હવે આમાં કેવું છે, ચેકરની આઈડિયોલોજી પર જશે. ઘણા ચેકર્સ મૂળ વિચારને પકડીને રાખે. મૂળ વિચાર સિવાયનું તમે જે કાંઈ ગતિવિધિ કરી હોય એને ઇગ્નોર કરે છે. પણ ઘણા ચેકર હોય છે જે માઇક્રો બાબતોને ધ્યાનમાં લેતા હોય છે. તો એ પ્રશ્નાર્થ સ્વરૂપે જે શીર્ષક હશે એને ખોટું પાડી શકે છે. એટલે તમારે શીર્ષક કાં તો એક સિંગલ લાઇનનું બનાવવાનું, કાં તો ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાનું. ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાનું કઈ રીતે? વચ્ચે તમારે આ રીતે જેમ આવશે, ગુરુ વિરામ આવશે, બરાબર. આગળની તરફ હવે તમે જે 2 થી 3 શું શોધ્યા છે? અતિ મહત્વના શબ્દો. એને કેટલા ભાગમાં વિભાજિત કર્યા? કયા કયા? મુખ્ય અને ગૌણ. જો પહેલી પદ્ધતિ કહું છું શીર્ષક બનાવવાની, બરોબર, અને બીજા આવશે ગૌણ શબ્દ. ગુરુ વિરામની આગળની બાજુ મુખ્ય શબ્દ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. કોઈ બદલાવ નહીં કરવાના, કોઈ સમાનાર્થી નહીં લખવાનો, કોઈ પર્યાયવાચી લખવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ જે તમારો મુખ્ય શબ્દ છે ને અતિ મહત્વમાં, એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દેવાનો. કોઈની તાકાત નથી કે તમારા મૂળ વિચારને ભટકાવી શકે. આ શબ્દ એવો શબ્દ હશે કે જે સંપૂર્ણ ગદ્યખંડનો મૂળ વિચાર રજૂ કરતો હશે. સ્વરાજ ઉપર લખાયેલો ફકરો હશે તો સ્વરાજ શબ્દનું લેખકે ડેફિનેટલી 7 થી 8 વાર રિપીટેશન કર્યું હશે ને જ શબ્દ અહીંયા રિપ્રેઝેન્ટ કરતો હશે. એટલે મૂળ શીર્ષક મૂળ વિચારને લગતું હશે તો માર્ક આ મળશે તમને. પાછળની બાજુ આવશે ગૌણ શબ્દો, એટલે કે જે આ 2 શબ્દો બીજા વધ્યા હોય એનો ઉપયોગ કરવાનો. એના પણ સમાનાર્થી લખવાના નથી. બરોબર ને? શીર્ષક બનાવતી વખતે એટલું યાદ રાખવાનું કે મુખ્ય અને ગૌણ શબ્દના શીર્ષકમાં સમાનાર્થી લખવાના નથી, મૂળ રૂપે લખવાના છે. આટલી ખબર પડી? શીર્ષક એકદમ પેજની સેન્ટરમાં આવશે. પ્રશ્નાર્થ સ્વરૂપે શીર્ષક નથી બનાવવાના. તો કઈ રીતે બનાવવાના? તો કે ગુરુ વિરામ પદ્ધતિથી. તો ગુરુ વિરામ પદ્ધતિથી પહેલી મેથડ,
ગુરુ વિરામ આવે, ગુરુ વિરામની આગળની બાજુ મુખ્ય શબ્દ મૂકી દેવાનો. અતિ મહત્વના જે 2 થી 3 શબ્દ પહેલા વાંચનમાં શોધ્યા હોય એમાંથી પાછળની બાજુ ગૌણ શબ્દો આવે. પણ યાદ રાખજો, ગૌણ શબ્દને મૂકીને તમારે હવે આકાર આપવાનો છે. બરોબર. ધારો કે મેં અહીંયા મૂક્યું સ્વરાજ, આઝાદી અને ગામડા, એ મારી પાસે ધારો કે 2 ગૌણ શબ્દ છે, તો શું આવી રીતે મૂકી દેવાય? સ્વરાજ, ગુરુ વિરામ, આઝાદી અને ગામડા? નહીં. ગૌણ શબ્દનો ઉપયોગ કરીને મારે આમાં જરૂરિયાત જણાય ત્યાં, બરાબર ને, તમારે ખાલી લખી લેવાનું, જરૂરિયાત જણાય ત્યાં શીર્ષકને વાંચન લખો. જરૂરિયાત જણાય ત્યાં શીર્ષકને યોગ્ય આકાર આપવા માટે નવા શબ્દો અને વિભક્તિઓ ઉમેરવાની રહેશે. નવા શબ્દો અને વિભક્તિઓ ઉમેરવાની રહેશે. ધારો કે ની છે વિભક્તિ કહેવાય, તો ગામડાની આઝાદી, એમ કહે સ્વરાજ, ગામડાની આઝાદી, તો હવે એને યોગ્ય આકાર મળી ગયો ને, બરાબર ને? અથવા એ હવે લેખકના લખાણ પ્રમાણે આવે, કઈ વિભક્તિ વાપરશું, કયા નવા શબ્દો ઉમેરશો, બરાબર ને? ધારો કે હું એવું ઉમેરું સ્વરાજ, બરાબર, આઝાદી બાદ ગામડાઓમાં તેની સફળ ચાવી. તમે સફળ ચાવી શબ્દ શું કર્યો? ઉમેર્યો, મારા શીર્ષકને યોગ્ય આકાર આપવા માટે. આઝાદી બાદના ગામડાનો આધાર સ્તંભ, ધારો કે એમ કહો સ્વરાજ, આઝાદી બાદના ગામડાનો આધાર સ્તંભ, તો બાદ અને આધાર સ્તંભ આ 2 શબ્દ મેં શું કર્યા? ઉમેર્યા. શીર્ષકને યોગ્ય બનાવવા માટે, શીર્ષકને વાંચન યોગ્ય બનાવવા માટે, શીર્ષકને યોગ્ય આકાર આપવા માટે મારે ગૌણ શબ્દોનો ઉપયોગ તો કરવાનો છે, પણ ગૌણ શબ્દમાં નવા શબ્દોને ઉમેરવાના પણ છે, અથવા વિભક્તિઓને પણ ઉમેરવાની છે. એટલે વિભક્તિ અને નવા શબ્દો અહીંયા લેવાની મને છૂટછાટ પ્રદાન કરવામાં આવેલી છે. એટલું તમારે મગજમાં રાખવાનું. તો શીર્ષક પ્રશ્નાર્થ સ્વરૂપે નથી બનાવવાના, પેજની મધ્યમાં બનાવવાના છે, ગુરુ વિરામ પદ્ધતિથી બનાવવાના છે. ગુરુ વિરામ પદ્ધતિની અંદર ધારો કે સેન્ટરમાં ગુરુ વિરામ આવે, ગુરુ વિરામની આગળની બાજુ અતિ મહત્વના શબ્દની અંદર જે મુખ્ય શબ્દ છે એઝ ઇટ ઇઝ લખી દેવાનો છે. એનો સમાનાર્થી કે પર્યાયવાચી પણ નથી લખવાનો. ગૌણ શબ્દો બે એઝ ઇટ ઇઝ પ્રયોગ કરવાના છે, એનો કોઈ પણ સમાનાર્થી કે પર્યાયવાચી નથી વાપરવાનો. પરંતુ શીર્ષકને વાંચન યોગ્ય બનાવવા માટે, શીર્ષકને યોગ્ય આકાર આપવા માટે મારે એની અંદર વિભક્તિ અથવા તો કેટલાક નવા શબ્દો ઉમેરવાની છૂટછાટ છે. પાછું ગૌણ શબ્દોને ભૂલી નહીં જવાનું, ગૌણ શબ્દ વગર નહીં બનાવી નાખવાનું. ગૌણ શબ્દો તો લેવાના જ છે, પણ ગૌણ શબ્દને વાંચનમાં યોગ્ય લાગે એ માટે નવા શબ્દો ઉમેરવાની છૂટછાટ આપેલી છે મને. આ પહેલી મેથડ. પછી તમારે એની બંને બાજુ શું કરી દેવાનું? લેખ નિયમ લખો, શીર્ષક હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવશે. શીર્ષક હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું રહેશે. આટલું થયું. બીજું આ જ રીતે ગુરુ વિરામ પદ્ધતિથી જ બનશે. બીજી પદ્ધતિ ડબલ ઇન્વર્ટેડ કોમા, ધારો કે હું પહેલા કરી દઉં છું, હવે મારી આદત પડી ગઈ છે, બાકી તમારે શીર્ષક બનાવ્યા પછી કરવાનું, નકર ડબલ ઇન્વર્ટેડ કોમાથી હવે બહાર જશે શબ્દો. બરાબર. ધારો કે ગુરુ વિરામ, આગળની બાજુ મુખ્ય શબ્દ આવશે. અહીંયા હવે તમારે પાછળની બાજુ ગૌણ શબ્દો નહીં લેવાના. ગૌણ શબ્દોના બદલે ગદ્યખંડનો સંદેશ લેવાનો. પણ જો યાદ રાખજો, આ મેથડ ક્યારે અપનાવવાની? જો ગદ્યખંડની અંદર લેખકે કોઈ સંદેશ આપ્યો હોય તો. બરાબર, અહીંયા ખાલી નોંધ લખી રાખવાની. લેખકે ગદ્યખંડમાં કોઈ સંદેશ આપ્યો હોય તો. કારણ કે ઘણી વાર કેવું થાય, આખો ફકરો વાંચ્યા પછી, લખ્યા પછી છેલ્લે આવતા આવતા લેખક સંદેશ આપી દે છે. બરોબર ને? કે પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સ્વરાજ માટે સંઘર્ષ કરવો જોઈએ. બરોબર ને? તો સંઘર્ષ કરવો જોઈએ આપણને શું આપે છે લેખક?
સંદેશ. લેખક છેલ્લે આવતા આવતા કહે છે કે દરેક વ્યક્તિએ જે બરોબર ને અથાક પરિશ્રમ થકી કર્મવીર બનવું જોઈએ. તો લેખક આપણને શું આપે છે? સંદેશ આપે છે કે મેં આટલી બધી વાતો કર્મ વિશે કરી, હવે હું તમને સંદેશ આપું છું કે તમે લોકો હવે અથાક પરિશ્રમથી જીવનમાં એક યોગ્ય કર્મવીર બનો, સાચું કર્મ કરતા શીખો. તો જ્યારે ફકરાની અંદર લેખક અંતમાં ને હંમેશા યાદ રાખજો, સંદેશ ફકરાને અંતમાં જ આપેલો હશે. આ તમે નોટિસ કરજો, જ્યારે બી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારી સામે ફકરાઓ આવશે, એટલે તમે જોશો કે ફકરાના એન્ડિંગમાં, અંત ભાગમાં તમને લેખકે, જો બધે નહીં હોય, આવા બહુ રેર ઓફ ધ રેર કેસ જોવા મળશે જ્યાં લેખકે સંદેશ આપ્યા હશે. પણ સંદેશ આપ્યા હોય તો પ્રાયોરિટી કોને આપવાની? શીર્ષક બનાવવામાં સંદેશને આપવાની, ગૌણ શબ્દોને ભૂલી જવા. જ્યારે લેખકે ફકરામાં સંદેશ આપ્યો હોય અંતમાં, તો એ સંદેશને ગૌણ શબ્દોના સ્થાન ઉપર બેઠો લખી દેવાનો. થોડા ઘણા સુધારા વધારા કરવા પડે તો એ કરવાના, નવા શબ્દો ઉમેરવા પડે છે, વિભક્તિ ઉમેરવી પડે છે, એ છૂટછાટ છે તમને. બરોબર. ત્રીજી પદ્ધતિ છે ગુરુ વિરામ પદ્ધતિ વગર જ સીધે સીધું, બરોબર ને, એક સિંગલ લાઈનમાં શીર્ષક બનાવી નાખો, બરોબર ને, મુખ્ય શબ્દ ને ગૌણ શબ્દોની મદદથી. ત્રીજી પદ્ધતિ એ છે કે ગુરુ વિરામ આપવાની જરૂર નથી, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દોનો ઉપયોગ કરી અને એમાં જરૂરી જણાય એવા નવા શબ્દો ઉમેરો, નવી વિભક્તિ ઉમેરો, તમારી રીતે યોગ્ય શીર્ષક બનાવી નાખો. આ 3 પદ્ધતિઓ છે. 3 લખી નાખી. ત્રીજી પદ્ધતિ લખી નાખો જેની અંદર ગુરુ વિરામ નથી આવતું, એક સિંગલ લાઈનની અંદર જ આખું શીર્ષક આવે, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દ, 3 શબ્દોનો ઉપયોગ કરી અને આપણે શીર્ષક બનાવી નાખવાનું. જરૂર જણાયતા નવા શબ્દ કે નવી વિભક્તિઓ ઉમેરી અને એ શીર્ષકને વાંચન યોગ્ય બનાવી દેવાનું. ભલે તમે એમાં નવા શબ્દો ઉમેરશો કે નવી વિભક્તિ ઉમેરશો, એ શીર્ષક મૂળ વિચાર નહીં ભટકે. કેમ? કારણ કે મૂળ વિચારને રજૂ કરતા શબ્દો આવી ગયા હશે. સમજાય છે? તમે માત્ર એને આકાર આપી રહ્યા છો. એક આટલું લખાઈ ગયું, શીર્ષક વાળું ક્લિયર થઈ ગયું. હવે એમાં બરોબર ને સંદેશ વાળી ખબર પડી ને, બરોબર ને, એ તો હજી કાલે ફરીવાર નિયમો રિપીટ થશે એટલે હજી તમને વધુ ક્લિયર થશે જ્યારે તમે વાંચીને આવશો. હજી અત્યારે ખાલી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. ઘરે જઈને વ્યવસ્થિત નિયમોને વાંચશો અને ફરીવાર કાલે જ્યારે રિપીટેશન્સ અને પ્રેક્ટિસ થશે ત્યારે તમને વધુ ક્લેરિટી થઈ જશે. બરોબર, આ દરેક વસ્તુની. એટલે ગભરાવાની જરૂર નથી. હજી 1 વીક સુધી ચાલશે, 7-8 દિવસ. 7-8 દિવસ આના આ જ નિયમો તમારે સમક્ષ વારે વારે તમારા કાનમાં અને મગજમાં એના પડઘા પડશે, તમારી પ્રેક્ટિસમાં આવશે, તમારા વાંચનમાં આવશે, એટલે બધું ક્લિયર થઈ જશે. બરોબર, જ્યાં તમારા ડાઉટ્સ આવશે એ બી સોલ્વ થઈ જશે. શીર્ષક બાદ હવે નેક્સ્ટ નિયમ લખો. નહીં, હા, જો એક કહેવાનું ભૂલી ગયું. શીર્ષક એવો શબ્દ લખવાની જરૂર નથી, લેખકને ખબર જ છે શીર્ષક છે. બને વાંચના નહીં. ઘણા લોકો આવી રીતે લખે. નહીં, ઘણા લોકો કેવું કરે ખબર? આમ લખે, શીર્ષક, બરોબર ને, સારાંશ, સંક્ષેપીકરણ, પછી આમ સંક્ષેપીકરણ કરે. આ વસ્તુ કરવાની નથી. ઓકે, ચાલો થઈ ગયું. આ રીતે નથી લખવાનું. ઘણા લોકો આખો ફકરો લખ્યા પછી મેં કેમ કીધું નીચે શીર્ષક આપે. ખોટું જ નથી પણ સારું ન લાગે. બરોબર ને, એટલે જેમ બને શીર્ષક ક્યાં આપવાનું? ઉપર આપવાનું. બીજી વસ્તુ, હવે સંક્ષેપીકરણ માત્ર ને માત્ર એક સિંગલ પેરેગ્રાફમાં જ લખવામાં આવે. બરોબર ને, આ એક નિયમ એનો લખી રાખજો. સંક્ષેપીકરણ ફરજિયાત એક પેરેગ્રાફમાં જ લખાય. લેખકે ભલે 1 આપ્યા હોય, 2 આપ્યા હોય, 3 આપ્યા હોય, 4 આપ્યા હોય, 10 ફકરા આપ્યા હોય પ્રશ્નમાં, આપણે સંક્ષેપીકરણ કેટલા ફકરામાં કરવાનું? 1માં જ. સપોઝ આ મારો ક્વેશ્ચન છે, મારું પેજ છે, અહીંયા મારો ક્વેશ્ચન છે. લેખકે પહેલો ફકરો આપ્યો, 2 ફકરો, બીજો ફકરો, 3rd પેરેગ્રાફ અને 4th પેરેગ્રાફ. લેખકે 4 પેરેગ્રાફની અંદર પ્રશ્ન આપ્યો છે મને સ્વરાજ વિશે લખીને, પણ મારે સંક્ષેપીકરણ કેટલા ફકરામાં કરવાનું?
ફરજિયાત એક જ પેરેગ્રાફમાં કરવાનું છે. આપણે 4 પેરેગ્રાફમાં જવાબ નથી લખવાનો. આ ગંભીર ભૂલ નહીં કરતા, બરોબર ને? કે ભાઈ લેખકે 4 ફકરાની અંદર લખીને આપ્યું છે એટલે આપણી કામ છે જવાબદારી, આપણે છેડછાડ નથી કરવાની, એટલે આપણે 4 પેરેગ્રાફમાં કરો, એવું કરવાનું નથી. કેટલાક નિયમો છે, નિયમોને આધીન તમારે ચાલવાનું છે, બરોબર ને? લેખકે ભલે 3 પેરેગ્રાફ, 4 પેરેગ્રાફ, 5 પેરેગ્રાફ, 10 પેરેગ્રાફની અંદર તમને કોઈ વિચાર વિશે લખીને આપ્યું હોય, પણ તેમ છતાં તમારે સંક્ષેપીકરણ એક સિંગલ પેરેગ્રાફની અંદર જ કરવાનું છે. સમજાય છે? જવાબ. બીજું, સંક્ષેપીકરણ ક્રમશઃ નથી કરવાનું. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. નેક્સ્ટ નિયમ, ઘણા કેવું કરે, લીટી ટુ લીટી ને શબ્દથી શબ્દ જાય. પહેલી 2 લાઈનનું સંક્ષેપીકરણ કરે, પછી 2 લાઈનનું કરે. પહેલા ફકરાનું પત્યું એટલે બીજા ફકરાનું કરે, બીજા ફકરાનું પત્યું એટલે ત્રીજા ફકરાનું કરે, ત્રીજા ફકરાનું કરે એટલે ચોથા ફકરાનું કરે. લેખકે જે ક્રમમાં લખીને આપ્યું હોય એ લેખકનો પ્રશ્ન હતો, એને લખી નાખ્યું. તમારે લેખકે જે ક્રમમાં આપેલું છે એ ક્રમમાં સંક્ષેપીકરણ કરવાનું નથી. તમારે શબ્દથી શબ્દ અને લાઈનથી લાઈન જવાનું નથી. તમને તો સૂચના આપેલી છે કે મૂળ વિચાર જળવાવો જોઈએ, તમે ગમે તે રીતે કરો. મારો મૂળ વિચાર સ્વરાજ છે. ગામડાઓની અંદર લોકોને મળતી આઝાદી એ મારો સાચું સ્વરાજ છે મારા મત મુજબ. એના વિશે મેં 10 ફકરા લખ્યા છે. હવે કયા ફકરામાં મેં શું લખ્યું એ તમારો પ્રશ્ન નથી. તમારો પ્રશ્ન છે મેં જે લખ્યું છે એનો મૂળ વિચાર જળવાઈ રહે એ રીતે તમે સંક્ષેપીકરણ કરો. તમારે ક્રમશઃ જવાની જરૂર નથી કે ભાઈ પહેલા ફકરાનું સંક્ષેપીકરણ કરીએ, બીજા ફકરાનું કરીએ, પછી ત્રીજાનું કરીએ, પછી ચોથાનું કરીએ, પછી 5મા ફકરાનું કરીએ. નહીં, એવી કોઈ જરૂરિયાત નથી. જો તમને એવું અગત્યનું લાગે કે 5મા ફકરામાં બહુ અગત્યની વાત લેખકે કીધી છે ને મારે શરૂઆતમાં લખવી જોઈએ, તો એને શરૂઆતમાં લખો. તમારે કોઈ ક્રમ જાળવવાની જરૂર નથી. લેખકે જે ક્રમમાં લખ્યું હોય, જેવી રીતે લખ્યું હોય, જેમ આપ્યું હોય, તમારે ક્રમશઃ સંક્ષેપીકરણ કરવાનું નથી. તમને તો તમારી અનુકૂળતા પ્રમાણે તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. ખાલી ધ્યાન એટલું રાખવાનું કે લેખકનો મૂળ વિચાર ન ખોવાઈ જાય. સમજાઈ ગયું તમને આટલું? શું સમજાણું? બોલ, શું શોર્ટ એન્ડ સ્વીટ કે ને આડા આવડું નથી કરવાનું. મૂળ વિચાર એકદમ લેવો. મૂળ વિચાર જળવાય એ રીતે. હવે જેમ કરવું એમ, બરોબર. મને કદાચ પહેલી 2 લાઈન નહીં, ત્રીજી લાઈન છે અગત્યની લાગતી હોય, બરોબર, અને પછી ડાયરેક્ટ છેલ્લી 2 લાઈન અગત્યની લાગતી હોય, એ પ્રમાણે કરવું હોય તે રીતે. મતલબ ક્રમશઃ જવાની કોઈ એવી ફરજિયાત શરત નથી. લાઈન ટુ લાઈન, શબ્દ ટુ શબ્દ જવાની કોઈ જરૂરિયાત નથી. તમને જે અગત્યતા લાગે એ અગત્યતા પ્રમાણે તમારે સંક્ષેપીકરણ કરવાનું છે, બરાબર. હોઈ શકે એવું થાય પહેલા પેરેગ્રાફમાં 2 ઉદાહરણ ને 1 કહેવત આપી છે, બધું રદ થઈ જાય, એક અડધી 5 શબ્દો જ વધે છે, શું કરીશ તું? તેવી રીતે હોય એટલે જરૂર નથી, બરોબર ને? ક્રમશઃ સંક્ષેપીકરણ કરવાની જરૂર નથી. ખાલી અત્યારે આ નિયમ યાદ રાખો. હવે ક્રમશઃ નહીં કરવાનું તો કેવી રીતે કરવાનું, કેમ કરશું, એ જ્યારે લાઈવ પ્રેક્ટિસ થશે તો જ આવડશે, નહીં તો નહીં આવડે. હું ગેરંટી મારીને કહી દઉં છું. ભલે મેં તમને કહી દીધું ક્રમશઃ સંક્ષેપીકરણ નહીં કરવાનું, છતાં તમને અત્યારે હું એક ફકરો આપી દઉં, તમને બેસાડી દઉં ને તોય તકલીફ પડી જાય. ક્રમશઃ નહીં કરવાનું એ ખબર પડી ગઈ, પણ કઈ વસ્તુ અગત્યની છે, ક્યાંથી કરશું, કઈ વસ્તુને પહેલા લખશું પછી લખશું, એ કેમ ડિસાઈડ કરશું? એ તો જ્યારે હું તમને લાઈવ પ્રેક્ટિસમાં કહીશ ને ત્યારે જ ખબર પડશે. હું તો કહું બધા ફકરાય ભૂલી જવાના. લેખકે 5 આપ્યા છે, 4 આપ્યા છે, જે આપ્યા છે બધું ભૂલી જ જવાનું. ક્રમશઃ નથી કરવું ને આડવળું નથી કરવું, એકેય નથી કરવું. અતિ મહત્વના શબ્દો અને અગત્યના શબ્દોને અલગ કાઢી લેવાના, એની મદદથી કરી નાખવાનું. તમારું સંક્ષેપીકરણ ક્યાંય ખોટું નહીં પડે. અનેકો વ્યક્તિઓ આ પ્રોસેસથી ભણી ગયા અને સારું પરિણામ લાવી ગયા. બરોબર ને? આડાવડું પણ નથી કરવું અને ક્રમશઃ પણ નથી કરવું. અતિ મહત્વના શબ્દો અને અગત્યના શબ્દો શોધી અને એને અલગ કાઢી લેવાના. કાલે જ્યારે હું તમારી સામે લાઈવ સંક્ષેપીકરણ કરીશ ને ત્યારે જોઈશ હું 2 પાર્ટ પાડીશ બોર્ડના. પ્રથમ પાર્ટમાં શું કરીશ, અતિ મહત્વના અને અગત્યના શબ્દો એક બાજુ લખી લઈશ, પછી હું ફકરો ભૂલી જઈશ કે શું આપ્યું છે લેખકે. આ અતિ મહત્વના શબ્દો અને અગત્યના શબ્દોનો જ ઉપયોગ કરીને હું
એક પેરેગ્રાફ લખી નાખીશ. મારે લેખકના ક્રમ સાથે કે આડાઅવળી બાબતો સાથે કોઈ મતલબ નહીં રહી. સમજાઈ ગયું? એ જ્યારે તમે કાલે જોશો ત્યારે તમને ખબર પડશે કે મેં કેમ સંક્ષેપીકરણ જેટલું ઝડપથી કરી નાખ્યું. હવે ક્રમશઃ નથી કરવાનું, બરોબર? હું તો આડાઅવળું નથી કરવાનું, બરોબર ને? કેવી રીતે કરવાનું? ક્યાંક તમારે લખવું હોય ને તો તમારી જાણ ખાતર એવું બી તમારે લખી રાખવું જેથી વાંચતી વખતે ખ્યાલ આવે. આડાઅવળું પણ નથી કરવાનું. તો કેવી રીતે કરવાનું? તો કે ભાઈ શેની મદદથી કરવાનું? મુખ્ય કોણ નહીં, અતિ મહત્વના અને મહત્વના. અતિ મહત્વના શબ્દો પ્રથમ વાંચનમાં જે 3-4 શોધ્યા હોય ને એ, અને તૃતીય વાંચનમાં જે 8-10 શોધ્યા હોય ને, આની મદદથી કરવાનું. આ તમને બંને મળી ગયા ને તો તમારી ગેમ પૂરી થઈ જાય. પછી સંક્ષેપીકરણમાં કોઈ તકલીફ નહીં પડે. એટલે અતિ મહત્વના શબ્દો અને મહત્વના શબ્દોની મદદથી કરવાનું છે. ક્રમ સાથે કોઈ મતલબ કે કોઈ લેવા દેવા નહીં હોય. લેખકે કેટલા ફકરા આપ્યા છે, કયા ફકરામાં શું કીધું, એ ક્રમ સાથે કે ફકરાના સંખ્યા સાથે તમારે કોઈ મતલબ નથી. તમારે આ બે વસ્તુ તમને મળી ગઈ ને એટલે તમારે સંક્ષેપીકરણ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને? ચલો ઝડપથી એમાં આગળ વધીએ. હવે સંક્ષેપીકરણ કરતી વખતે જો આ નિયમો તમને પ્રોપર એક્ઝેક્ટ ત્યારે જ ખબર પડશે ને તમારા મગજમાં ઉતરશે જ્યારે કાલે હું 1 થી 2 સંક્ષેપીકરણ તમારી સામે લાઈવ કરીને બતાવીશ. બરાબર? એટલે અત્યારે ખાલી નિયમો સમજવાનો ને જાણવાનો પ્રયત્ન કરો, એને રિવિઝન કરીને આવજો પાછું. હવે આગળનો નિયમ શું છે? અતિ મહત્વના શબ્દો. આ કેવા શબ્દો છે જે પેરેગ્રાફમાં મેક્સિમમ રિપીટ થયા છે? શું થયા છે? મેક્સિમમ રિપીટ થયા છે. તો જ્યારે સંક્ષેપીકરણ કરો ને ત્યારે તમારા લખાણમાં બી આ શબ્દો 2 થી વધુ વખત રિપીટ થવા જોઈએ. સમજાણું? લેખક સ્વરાજ વિશે વાત કરે, સ્વરાજ શબ્દ 4 વાર રિપીટ થયો હોય, 5 વાર, તો તમારો જવાબ લખો ને ત્યારે તમારા જવાબમાં 2 થી 3-4 વખત સ્વરાજ શબ્દ રિપીટ થવો જોઈએ. નહીં તો મૂળ વિચાર ભટકી જશો. બરાબર? મહત્વના શબ્દો છે એ ઓછામાં ઓછી 1 વાર તો આવવા જ જોઈએ. એ કાલે હું તમને લાઈવ કરીને બતાવીશ કે કઈ રીતે અતિ મહત્વના શબ્દોને હું 3 થી 4 વખત સ્માર્ટલી રિપીટ કરું. જો સ્માર્ટ રીતે રિપીટ કરવાના રહેશે. રિપીટ કરવાનો મતલબ નથી કે તોડી મચોડી રિપીટ કરો. કઈ રીતે સ્માર્ટ વેમાં રિપીટ કરી દેવાના. બરોબર? મહત્વના શબ્દોને ઓછામાં ઓછા, પછી જો 1 થી વધુ વખત રિપીટ થઈ જાય તો એ ગુનો છે નહીં, પણ 1 વખત તો આવવા જ જોઈએ. બરોબર? અને અતિ મહત્વના શબ્દો છે 2 થી વધુ વખત રિપીટ થવા છે. પછી 3 વાર થાય, 4 વાર થાય, ભલે 5 વાર થાય, એ કોઈ વસ્તુ નથી. 2 થી વધુ વખત, 2 થી ઓછી વખત રિપીટ થવા જોઈએ નહીં. અને આ શબ્દો ઓછામાં ઓછા 1 વખત તો રિપીટ થવા જ જોઈએ. આ રીતે એનું સંક્ષેપીકરણ તમારે કરવાનું છે. હવે એક બીજી અંતિમ ને અગત્યની શરત છે, એ લખો પહેલા, પછી સમજાવું. સંક્ષેપીકરણ માં લેખકના વાક્યો કે લેખકની ભાષાનો પ્રયોગ કરવાનો નથી. પરંતુ ગદ્યખંડના અગત્યના અને અતિ મહત્વના શબ્દોનો માત્ર ઉપયોગ કરીને પોતીકી ભાષામાં, પોતાની પોતીકી એટલે બ્રેકેટમાં ગુજરાતી ભાષા, લોક બોલી નહીં. સમજાય? ભાષા ને બોલીમાં ફરક હોય.
પોતીકી ભાષાનો મતલબ એ નથી કે મને કાઠિયાવાડી આવડે તો એ શબ્દ વાક્ય રચનામાં કરી નાખું સંક્ષેપીકરણ. ગુજરાતી ભાષામાં કરવાનું. બરાબર ને? ભાષા અને બોલીમાં ફરક હોય તો ખબર ને? હા, લોક બોલીઓ તો આપણી પ્રમુખ લોક બોલી કેટલી છે ગુજરાતની? 4 છે. ચરોતરી, પટણી, સુરતી અને સોરઠી. બરોબર. જેને પછી એની અંદર પાછા પ્રકાર પડે. સોરઠી ની અંદર કાઠિયાવાડી, ગોહિલવાડી, બરોબર ને, ઝાલાવાડી, એ પ્રકારે એમાં પેટા પ્રકારો પડે પાછા. હા, એ રીતે કચ્છી ને એ બધી પછી પેટા પ્રકારો પડે સોરઠી બોલીમાં. બરોબર ને? ચાલો, ક્યાં હતા? એટલે લોક બોલીમાં નથી લખવાનું. તમારી આપણી જે સાદી સરળ ગુજરાતી ભાષા છે ને એમાં. એટલે શું લખાયું છે? એટલે નહીં, તો અહીંયા માત્ર પોતીકી શબ્દ માત્ર ઉપયોગ કરીને પોતીકી ભાષાને કૌંસમાં ગુજરાતી ભાષા લખવા. બરોબર. તથા પોતાની વાક્ય રચનામાં લખાણ લખવાનું છે. લેખકની વાક્ય રચનામાં નહીં. અંતિમ નિયમ, લોક બોલીનો ઉપયોગ કરવાનો નથી. જો ધારો કે આ મેં ઉદાહરણ તરીકે 2 લાઈન લીધી, રેન્ડમ લખી નાખી કે સ્વરાજ તો અખંડ હિન્દુસ્તાન વગર સંભવ નથી. અખંડ હિન્દુસ્તાન તો સંભવ લાગતું નથી. અખંડ હિન્દુસ્તાન વિવિધતામાં એકતાના આત્મસાતીકરણ વગર અશક્ય છે. આવી રીતે ધારો કે લેખકે 3 લાઈન આપી દીધી, તો આપણે લેખકની ભાષા કે લેખકની વાક્ય રચનાને ઉઠાવીને લખવાની નથી. લેખકની વાક્ય રચના એટલે કેવું કે તમે આવી રીતે જ લખી નાખો, સ્વરાજ તો અખંડ હિન્દુસ્તાન વગર સંભવ નથી અને અખંડ હિન્દુસ્તાન એ સંભવ નથી. વાસ્તવમાં થયું તો શું? તમે લેખકની જ બધી વાત રિપીટ કરી નાખી, વિભક્તિ કાઢી નાખી ખોટી. તો આ લેખકની ભાષા, લેખકની વાક્ય રચના થઈ. જ્યારે આપણી ભાષા, આપણી વાક્ય રચના કોને કહેવાય? ખાલી શબ્દોનો ઉપયોગ કરવાનો. સપોઝ મને આત્મસાતીકરણ લાગે છે, બરોબર ને, હા, સંભવ નથી, અખંડ હિન્દુસ્તાન, સ્વરાજ, આવા મને શબ્દો લાગ્યા, તો હું ખાલી આ શબ્દોનો ઉપયોગ કરી અને મારી વાક્ય રચના મારી ભાષામાં બનાવીને લખીશ. શબ્દ લઈ લીધા તમે અગત્યના, બસ અગત્યના શબ્દ લઈને આ બધું ભૂલી જવાનું. હવે લખવા બેસવાનું. ધારો કે મને વિવિધતામાં એકતા બી અગત્ય લાગ્યો, તો હું શરૂઆત કરું કે ભાઈ વિવિધતામાં એકતાના આત્મસાતીકરણથી જ અખંડ હિન્દુસ્તાન બની શકશે, અને અખંડ હિન્દુસ્તાન હશે તો સ્વરાજ હશે. સમજાઈ ગયું? અમે શું કર્યું? મારી વાક્ય રચનામાં છે તો મૂળ વિચાર એ જ ને કે વિવિધતામાં એકતાનું આત્મસાતીકરણ કરશું તો જ અખંડ હિન્દુસ્તાન બનશે, ને અખંડ હિન્દુસ્તાન બનશે તો જ સ્વરાજ મળશે. મૂળ વિચાર તો એ જ હતો ને. તો મેં ખાલી શું કર્યું? શબ્દોનો ઉપયોગ કરીને મારી વાક્ય રચનામાં મારી અનુકૂળતા પ્રમાણે લખ્યું. એટલે પહેલા તમે આ 3 લાઈન લખીને એનો જવાબ લખી લો, એટલે તમને એક ઉદાહરણના રૂપમાં તમારી પાસે સેમ્પલ રહે કે કઈ રીતે મારે લેખકની ભાષા, લેખકની વાક્ય રચનામાં પડવાનું નથી. મારા માટે અગત્યના છે માત્ર ને માત્ર લેખકના શબ્દો. એ શબ્દોને ઉઠાવવાના અને મને અનુકૂળ લાગે, મને ફાવે એ રીતે મારે મારી પોતાની ભાષામાં, પોતાની વાક્ય રચનામાં જવાબ લખવાનો છે. ખાલી શરત હોય, મૂળ વિચાર ભટકવો જોઈએ નહીં. ને તમે આ શબ્દો વાપરશો ને એટલે મૂળ વિચાર નહીં ભટકો. ગદ્યખંડના શબ્દોને પકડી રાખશો અને ધારો એવી ભાષામાં કરો તમે, બરોબર ને, તો નહીં મૂળ વિચાર ભટકો. પેલા 3 લાઈન લખી નાખો અને જવાબ લખો, એટલે એક સેમ્પલના રૂપમાં રહી કે કઈ રીતે તમારે લેખકની ભાષા કે વાક્ય રચના ભૂલી જવાની, માત્ર લેખકના ફકરાના શબ્દો પકડીને તમારી વાક્ય રચના તમારી ભાષામાં તમને સમજાય, તમને અનુકૂળ પડે એ રીતે કરવાનું સંક્ષેપીકરણ. તમે જોયું ને, મને વિવિધતામાં એકતા વધારે અગત્યનું લાગે, મેં એને પહેલા લખ્યું. સમજાઈ ગયો એ શબ્દ? આમાં કોઈ ક્રમ બ્રમની જરૂર નથી.
તમને કઈ રીતે અનુકૂળ પડે છે, તમને કઈ વસ્તુ વધારે અગત્યની લાગે છે, એના આધાર ઉપર તમારે જવાબ લખવાનો છે. નકર તમે કરવા જાવ કેવું કરો, સ્વરાજ પહેલા હે એ પહેલા આવવું જોઈએ, બીજું અખંડ હિન્દુસ્તાન છે એટલે એ શબ્દ પહેલા આવવો જોઈએ, આપ છેલ્લે આવવું જોઈએ કારણ કે છેલ્લે આપ્યું. એવું શબ્દોનો ક્રમ જાળવવાનો, વાક્યોનો ક્રમ જાળવવાનો, ફકરાનો ક્રમ જાળવવાની કોઈ જરૂરિયાત નથી. શબ્દોને પકડો, શબ્દોને આધાર બનાવીને તમારી અનુકૂળતા પ્રમાણે તમારી ભાષામાં, તમારી વાક્ય રચનામાં લખી નાખો. મૂળ વિચાર ન ભટકે. અને મૂળ વિચાર નહીં ભટકે કેમ? કારણ કે તમે ફકરાના જ શબ્દોને પકડી લીધા છે. આ બી યાદ રાખજો. આનો જવાબ લખી નાખો. વિવિધતામાં એકતા ના આત્મસાતીકરણથી અખંડ હિન્દુસ્તાન બનશે. જે વિવિધતામાં એકતાના આત્મસાતીકરણથી અખંડ હિન્દુસ્તાન બનશે, જે સ્વરાજ લાવશે. બરોબર? અથવા સ્વરાજ લાવી આપશે. તો મૂળ વિચાર આ જ છે, પણ વાક્ય રચના કોની છે? મારી. શબ્દો કોના છે? લેખકના. હવે સંક્ષેપીકરણ કરતી વખતે મગજમાં આ જ વસ્તુ વિચાર ઉતારી દેવાની. શબ્દો કોના? મૂળ. વાક્ય રચના કોની? બરોબર ને? શબ્દો કોના? મૂળ વાક્ય રચના આપણી. બે વસ્તુ મગજમાં ઉતારી સંક્ષેપીકરણ કરવા માંડવાનું. કોઈ ક્રમ બ્રમ બધું ભૂલી જવાનું, ગદ્યખંડની સંખ્યા ભૂલી જવાનું, ક્રમ ભૂલી જવાનું, બધું જ ભૂલી જવાનું. બરોબર ને? સમજાય છે ને? હવે ત્રીજી શરત છે કનેક્ટ. એક અંતિમ શરત લખો, સંયોજકોનો ઉપયોગ. એમાં લખો સંયોજકોનો ઉપયોગ. આપણી વાક્ય રચનામાં સંક્ષેપીકરણ કરતી વખતે બે વાક્યોની વચ્ચે કનેક્ટર્સ બ્રેકેટમાં સંયોજક નો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ, જેથી લેખનનો ફ્લો જળવાઈ રહે અને સંક્ષેપીકરણ જીવંત લાગે અથવા વાસ્તવિક લાગે. સંક્ષેપીકરણનો ફ્લો જળવાઈ રહે અને સંક્ષેપીકરણ જીવંત અને વાસ્તવિક લાગે. થયું આટલું? કનેક્ટર એટલે કેવા? જ્યારે, ત્યારે, પરંતુ, જેનાથી, તેમ છતાં, તદુપરાંત, આવા બધા. બરોબર ને? જેટલા યાદ આવે લખતા જાઓ. જ્યારે લખાવેલા છે, જ્યારે, ત્યારે, જ્યાં, ત્યાં, જેનાથી, તદુપરાંત, પરંતુ, તેમ છતાં, આમ. સમજાય છે ને? આવી રીતે હવે તમને એ કેવું છે, આ લખાવાથી કે આનો ઉપયોગ કરવાથી નહીં, લખતા લખતા જ આવશે કુદરતી. આ ગોખવાથી નહીં આવે. તદુપરાંત પછી વિચારશું તદુપરાંત ઉપયોગ થાય અહીંયા, એમ નહીં આવે. બરોબર ને? આ વસ્તુ કેવી છે? લખતા લખતા ફ્લોમાં આવશે કે વિવિધતાના એકતાના આત્મસાતીકરણથી અખંડ હિન્દુસ્તાન સંભવ છે. આમ આ બાબત સ્વરાજ અપાવશે. સમજાયું? તો આમ આ બાબત એને મેં ઉપયોગ કરી. પહેલું વાક્ય પત્યું અને બીજું વાક્ય શરૂ થયું, એની વચ્ચે મેં આમ નામનો સંયોજક પ્રયોગ કર્યો. સમજાય છે? તો આવી રીતે કનેક્ટરનો ઉપયોગ કરશો તો તમારું સંક્ષેપીકરણ વધુ વાસ્તવિક અને જીવંત લાગશે. આનું તમે ખાસ ધ્યાન રાખજો. બરોબર? એટલે બધા નિયમ ભૂલાઈ જશે ને તો ચાલશે. 3 નિયમ નહીં ભૂલાવાના. અતિ મહત્વના શબ્દો શોધવાના, મહત્વના શબ્દ શોધવાના અને કનેક્ટરનો યુઝ કરવાનો. કનેક્ટર એ બહુ જ મોટી શરત છે. તમને ભલે અત્યારે સાંભળવામાં નાની વસ્તુ લાગી રહી છે, કનેક્ટર્સ કે સંયોજકોનો ઉપયોગ, પણ જ્યારે તમે તમારા સંક્ષેપીકરણ લખી અને ખુદ વાંચશો ને કનેક્ટર વગરના, ત્યારે તમને ખબર પડશે કે કેટલું સરસ લખ્યું. બરોબર? અને કનેક્ટર વાપરીને વાંચશો તો ખબર પડશે કેટલું સરસ લખ્યું. બરોબર? બંને સરસ જ લખાણા હશે, પણ બંનેમાં ફરક ઘણો હશે. જે તમે કનેક્ટર કે સંયોજકનો પ્રયોગ કરીને સંક્ષેપીકરણ લખેલું હશે, એમાં ઘણી બધી જીવંતતા અને વાસ્તવિકતા લાગતી હશે. એનો એક જબરદસ્ત સળંગ ફ્લો હશે. 7-8 લાઈન પેલો ચેક કરનાર વ્યક્તિ એટલી ઝડપથી વાંચી જશે કે તમારાથી નાની મોટી ભૂલ થઈ ગઈ હશે ને તો એ પકડમાં નહીં આવે, માર્ક મળી જશે. જે છે અલ્ટિમેટલી સાયકોલોજી છે આખી. એટલે કઈ શરત છે છેલ્લે કીધી એ તમારે ધ્યાનમાં લેવાની છે? સંયોજકો. અતિ મહત્વના શબ્દોનો ઉપયોગ કરી અને તમારે પોતાની વાક્ય રચનાની અંદર જ્યારે સંક્ષેપીકરણ કરો છો ત્યારે બે વાક્યોની વચ્ચે તમારે કનેક્ટર એટલે કે સંયોજકોનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવાનો છે. સંયોજકો કે કનેક્ટરોનો જ્યારે તમે મહત્તમ ઉપયોગ કરો છો ત્યારે તમારું સંક્ષેપીકરણ વધારે પડતું જીવંત અને વાસ્તવિક લાગે છે.
એમાં એક વાંચનનો ફ્લો જળવાઈ રહે. ચેક કરનાર વ્યક્તિ અતિ ઝડપથી તમારી એ આગળ વધતો હોય છે, જેથી તમારી ભૂલ પકડી નથી શકતો નાની મોટી થઈ ગઈ હોય તો. એટલે સંયોજકો એટલે વાપરવાના છે. કેમ વાપરવાના, કેવી રીતે વાપરવાના એ પ્રેક્ટિસનો વિષય છે. જેમ 2, 3, 4 વધીને 5 સંક્ષેપીકરણ પ્રેક્ટિસ કરી નાખશો ને છઠ્ઠા સંક્ષેપીકરણથી તમને કનેક્ટર કે સંયોજક વાપરવામાં કોઈ તકલીફ નહીં પડે. વસ્તુ છે પ્રેક્ટિસની. કહી તો દીધું છે મેં, શીખી લીધું છે, આવડી ગયું છે. વસ્તુ છે ઇમ્પ્લિમેન્ટેશન. ભારત દેશની અંદર એ પોલિસી બની જાય, કાગળિયામાં છપાઈ જાય, પ્રિન્ટ થઈ જાય, બરોબર ને, ગ્રાન્ટ મંજૂર થઈ જાય, પણ લાભાર્થી સુધી ન પહોંચી હોય કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન નથી. બરોબર ને, આ જ વસ્તુ અહીંયા છે, બીજું કંઈ નથી. કારણ કે અમે ભારતના નાગરિકો, બરોબર ને, એટલે બધે લાગુ પડે. હવે અંતિમ વસ્તુ, જ્યારે ફકરાનું સંક્ષેપીકરણ પતે એટલે અંતમાં તમારે શું લખવાનું હોય? અંદાજિત શબ્દો. ઘણા કેન્ડિડેટ હોય છે જે ગણીને લખતા હોય છે, એ બી સારી મેથડ છે. પણ ગણવામાં યાદ રાખવાનું, પછી પેલું બધું નહીં ગણવાનું. અને એવું બધું લખ્યું ને બધા વિભક્તિના અંતે, એ ન આવે શબ્દ. મૂળ શબ્દો હોય એ જ કહેવાતા હોય. એનો એક જ નિચોડ છે, ઓલમોસ્ટ કેન્ડિડેટો, બરોબર ને, સૂચનાને ધ્યાનમાં લેવાની છે. ધારો કે તમારે એવું કીધું હોય કે આપેલા ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરો. અહીંયા મૂળ વિચારવાળી પ્રોસેસ તો પતી ગઈ. હવે બીજી શરત છે 1/3. આ બી તો આપણને એક નોટિસ આપી છે ને, 1/3 નહીં હોય તો માર્ક કાપશું. તો 2 વાર કરશો. ધારો કે પ્રશ્નમાં જે પ્રશ્ન આપ્યો હોય તો એના શબ્દો ગણવા બેસશો. ખબર કેમ પડે? પોણા પેજની અંદર લખીને આપ્યું હોય, પોણું પેજ ટાઈપિંગ કરીને આપેલું હોય, શું તમે ગણવા બેસશો? પછી જવાબ લખ્યા પછી પાછા તમે ગણવા બેસશો? આટલી બધી સમયની બરબાદી કરશો, પેપર ક્યારે પૂરું કરશો? જો કે તમારે પીએસએમ એટલો પ્રોબ્લેમ નહીં આવે, 8 ફોર્મેટ છે, સમય તો એટલો જ મળે છે જેટલો ડીવાયએસઓ ને 1-2 વાળાને મળે, 13 ફોર્મેટ કે 10 ફોર્મેટ પૂરા કરવામાં. એટલે સમયની કોઈ તમારા પર પાબંદી નથી, પણ જેટલો મહત્તમ સમય બચાવ્યો તો નિબંધ છે, અહેવાલ લેખન છે, જેવા અગત્યના ફોર્મેટને આપીને સારા માર્ક કવર કરી શકીએ. આનો એક જ નિચોડ હોય, કાં તો અતિ પ્રામાણિક બનીને બધું ગણીને લખો. પહેલી શરત કે પ્રશ્ન આપ્યો છે એના શબ્દો એ ગણી લો, તમારા જવાબના શબ્દો ગણી લો. બીજી મેથડ શું છે, જે આદર્શ પદ્ધતિ જીપીએસસીમાં કેન્ડિડેટ અપનાવે છે અને એને માન્ય જ રાખે છે. બોલો, ચેક કરનાર વ્યક્તિ 1000 કોપી ચેક કરે તો 1000 શબ્દો ગણવા નથી બેસતા. એક અંદાજિત અનુમાન હોય છે. અંદાજિત અનુમાન કઈ રીતનું હોય છે? બરોબર ને, અહીંયા ધારો કે આવશે તમારો, એટલે કોષ્ટક બનાવી લો સૂચના લખીને. અહીંયા તમારો ફકરો આવશે, બરોબર છે. અહીંયા સંક્ષેપ કેટલું કરશો અંદાજિત, અને અહીંયા શબ્દો આવશે. જો પેપરની અંદર અડધા પેજનો ફકરો આપેલો હોય, ક્યારે યાદ રાખજો, અડધા પેજથી ઓછું નહીં આપ્યું હોય. 1-2 લાઈન ઓછી હોય એને ઓછી ન કહેવાય. એવું નહીં કે 4 જ લાઈનનો ફકરો આપ્યો ને કે સંક્ષેપીકરણ કરો, એવું નહીં હોય. બરાબર ને, છાપનાર વ્યક્તિ 8-10-12 લાઈન તો લખી જશે. અડધા પેજનો જો ફકરો હોય તો તમારે 8 થી 10 લાઈન લખવાની છે સંક્ષેપીકરણમાં. બરોબર. અને અંદાજિત શબ્દો તમારે 66 છે, 72 છે, 76 છે, આવી રીતે લખવાના, તમારી અનુકૂળતા. 78. બીજી એક શરત એ લખી લેવાની કે શબ્દો ફરજિયાત ગુજરાતીમાં, આંકડા ગુજરાતીમાં ફરજિયાત લખવાના. લખ્યું? બીજું, 75% જેટલું પેજ, પોણું પેજ ભરેલું હોય, બરોબર ને, તો 12 થી 15 લાઈન થશે. એની અંદર 88, 96, 98, 108 જેવી તમારી અનુકૂળતા. બરોબર. એક પેજ કરતા વધારેનું હોય ગદ્યખંડ, ઘણી વાર એવું થાય 1.25 પેજનું આપી દે, બરોબર ને, એ હવે સેટર ઉપર હોય, પેપર સેટર ઉપર હોય. 1.25 પેજનું આપેલું હોય તો 15+ લાઈન લખવાની.
17 થાય, 18 થાય, 20 થાય, જે થાય એ, બરોબર. 130, 145, 148 શબ્દો, 46 આવી રીતે લખવાના. ખબર પડી? અંદાજિત હોય. ક્યાંક પછી નાના મોટું હોય તો તમારે છૂટછાટ લઈ લેવાની હો તમારા પ્રમાણે. જડતા એવું પકડી નહીં રાખવાનું કે 108 એટલે 108 લખવા. તમને એવું લાગે 114 લખવા તો 114 લખી દેવાના, બરોબર. તમને તમારા અક્ષર ને તમારું લખાણ પ્રમાણે તમારે અંદાજ મારી દેવાનું. પણ આદર્શ માપ આ છે. ખાલી ધ્યાન એ રાખજો કે આંકડા શેમાં લખવાના છે? ગુજરાતીમાં જ લખવાના છે. ધારો કે છેલ્લે તમે આવી રીતે લખો અંદાજિત 98 શબ્દો, તો આંકડા ગુજરાતીમાં આવવા જોઈએ. બ્રેકેટ કરવાનું, બોક્સ બનાવવાનું. જેમાં 1-2 અપવાદ આવે છે સંક્ષેપીકરણના નિયમમાં, પણ એ પ્રેક્ટિસ સમયે આવશે, બરોબર. કોઈ એવો પેરેગ્રાફ આવી જાય કે એમાં કોઈ એક મહાપુરુષ પર નથી લખાણું, પણ નકરા મહાપુરુષ જ છે, તો શું કરવું? પણ એ અપવાદજનક સ્થિતિ અંતિમ પડાવમાં આવશે, બરાબર. અત્યારે આટલા નિયમોને ધ્યાનમાં લઈને શરૂઆત કરવાની છે. કોઈ વસ્તુ છૂટશે નહીં, કોઈ વસ્તુમાં કચાશ નહીં રહી જાય, બરોબર. પણ ધ્યાન રાખીને ભલે સમય લાગે એ પ્રમાણે કરજો. હવે આમાં બીજી વસ્તુ, સૂચના ખાસ વાંચવાની. ઘણીવાર પેપર સેટ કરનાર છેતરપિંડી કરે છે. ઉપર જ ફકરાના શબ્દો કહી દે અને કહી દે આટલા શબ્દોમાં કરજો. તમને શું જણાવી દે? આપેલા 526 શબ્દના ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે 145 શબ્દોમાં સંક્ષેપીકરણ કરો. આવું કહી દે. આવું તમને જોવા મળશે. હા, કેટલા શબ્દોનો ગદ્યખંડ આપેલો છે ને કેટલામ કરવાનું છે એટલું કહી દે. આવી સિચ્યુએશનમાં શું કરવાનું? કાં તો મૂળ આ જ શબ્દો લખી નાખવાના અથવા 5-10 આમ તેમ કરી દેવાના. ઓછા નહીં લખવાના. 143 શબ્દો એવું નહીં કહેવાનું. 148 શબ્દ, 154 શબ્દ, 153 શબ્દો. જે આપણને સૂચનામાં જે શબ્દો કીધા હોય એ સૂચનાના શબ્દો કરતા 5+ કરીને લખવાના. આ ખાલી નોંધી લેજો. પ્રશ્નની સૂચનામાં લખી નાખો. જો પ્રશ્નની સૂચનામાં જ ગદ્યખંડના શબ્દો, જો પ્રશ્નની સૂચનામાં જ ગદ્યખંડના શબ્દો અને સંક્ષેપીકરણ કેટલા શબ્દોમાં કરવાનું છે તે જણાવવામાં આવેલું હોય તો આપેલા શબ્દોથી 5 શબ્દો વધુ કરી અને લખવાના રહેશે. હવે કેટલાક સામાન્ય 2-5 નિયમો લખી નાખો, ખાલી કામ લાગે વાંચવા પૂરતી. પહેલું, પોતીકી ભાષામાં લખાણ લખવું એટલે પોતીકી ભાષામાં લખાણ લખવું એટલે સાદી સરળ ગુજરાતી ભાષામાં લખવું. ક્યાંય પણ સાદી સરળ ગુજરાતી ભાષામાં લખવું. ક્યાંય પણ સાહિત્યકારની ગુજરાતી ભાષા વાપરવાની નથી. એવું ન થાય વાંચનારને જ ન સમજાય. સાહિત્યકારની ગુજરાતી ભાષા વાપરવાની નથી કે લોકબોલીનો લહેકો ઉપયોગ નથી કરવાનો. બીજો એક નિયમ છે, જો કે આવી ગયો છે પણ તેમ છતાં લખી નાખું. શીર્ષક એ મધ્યવર્તી વિચાર કે મૂળ વિચારને દર્શાવતું હોવું જોઈએ. આ બધા નિયમ સમજાઈ ગયા? પણ છતાં એકવાર ક્વિક ઝડપથી બોલી જાઓ, બરોબર. શરૂઆત શું કરવાની? ડેફિનેશન નથી બોલતો. પહેલું વાંચન શરૂ કરવાનું, ગદ્યખંડને વાંચવાનું. એમાંથી એવા 2 થી 3, 4 શબ્દો અગત્યના શોધવાના જે સૌથી વધુ વખત રિપીટ થતા હોય. એ તમારા અતિ મહત્વના શબ્દો કહેવાય. એને બોક્સ બનાવી લો કે અલગથી બાયફર્કેટ કરીને લખી લો. ત્યારબાદ એને 2 ભાગમાં વિભાજિત કરી દેવાના. એમાં બી એ 3 થી 4 શબ્દોમાં કોઈ એક શબ્દ એવો હશે જે સૌથી વધુ રિપીટ થતો હશે. એ મુખ્ય શબ્દ કહેવાય, બાકીના શબ્દને ગૌણ શબ્દ કહેવાય. અહીંયા પહેલી પ્રોસેસ પૂરી. બીજી પ્રોસેસ દ્વિતીય વાંચન શરૂ થાય, જેની અંદર ગદ્યખંડની અંદર લેખકે આપેલા ઉદાહરણોને તમારે રદ કરી દેવાના, તમારા લખાણમાં લેવાના નથી. એટલે તમારા વ્યક્તિગત કોઈ ઉદાહરણો ઉમેરવાના નથી.
ગદ્યખંડમાં આપેલા એટલે કે ફકરામાં આપેલા રૂઢિપ્રયોગ, કહેવતો, અવતરણો એટલે કે કોટેશનોને તમારે રદ કરી દેવાના. એને પણ ક્યાંય ઉપયોગમાં લેવાના નથી. તમારા વ્યક્તિગત રૂઢિપ્રયોગ, કહેવતો કે અવતરણો, કોટેશનોને લખવાના નથી. કોઈ મહાપુરુષનું નામ કે નિવેદન આપેલું હોય તો એને પણ તમારે રદ કરી દેવાનું. તમારા સંક્ષેપીકરણના જવાબમાં એને લેવાનું નથી. ધ્યાન ખાલી એ રાખવાનું કે કોઈ મહાપુરુષ ઉપર જ આખે આખો ફકરો લખીને આપેલો હોય તો નામ લેવાનું થશે. ચોથું, અલ્પવિરામ પદ્ધતિથી જે કાંઈ પણ લખાણ આપેલું હોય ગદ્યખંડની અંદર એ અલ્પવિરામ પદ્ધતિથી આપેલા લખાણને તમારે અંડરલાઈન કરી સાઈડમાં 100% કરી દેવાનું, છગડીયો કાઉન્સ લખીને. એટલે ધ્યાન રહે સંક્ષેપીકરણ કરતી વખતે કે આ વાક્ય કે આ 2 વાક્યોનું તો મારે 100% સંક્ષેપીકરણ કરવાનું જ છે, પરંતુ આપણને અલ્પવિરામ પદ્ધતિથી સંક્ષેપીકરણ કરવાની છૂટ નથી. માત્ર લેખકને અલ્પવિરામ પદ્ધતિથી સંક્ષેપીકરણ કરવા લખવાની છૂટ છે. લેખક અલ્પવિરામ પદ્ધતિથી લખી શકે છે. આપણને ખાલી અલ્પવિરામ પદ્ધતિથી લખેલી બાબતને સંક્ષેપીકરણ કરવાની જવાબદારી મળેલી છે. અલ્પવિરામ પદ્ધતિથી સંક્ષેપીકરણમાં લખવાની જવાબદારી નથી. બીજું, ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લેખકે ફકરામાં જે કાંઈ પણ લખીને આપેલું હોય એને ફરજિયાત અંડરલાઈન કરવાની. કારણ કે સંક્ષેપીકરણ કરતી વખતે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે શબ્દો કે જે વાક્યો કે જે વસ્તુઓ લેખકે આપી હશે એને હુબહુ એઝ ઇટ ઇઝ, બરોબર ને, આપણે સંક્ષેપીકરણના જવાબમાં લખવાની રહેશે. કારણ કે એ વસ્તુ અગત્યની હશે એટલે લેખકે ડબલ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખીને આપણને આપી છે. આપણું ધ્યાન દોરે છે બાબત તરફ. હા, ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં કોઈ રૂઢિપ્રયોગ હોય, કોઈ કોટેશન હોય, કોઈ કહેવત હોય તો નથી લેવાની. કોઈ મહાપુરુષનું નામ હોય તો નથી લેવાનું. ત્યારબાદ તૃતીય વાંચન કરવાનું. ત્રીજા રીડિંગમાં આપણી રીતે વ્યક્તિગત વાંચતા આપણને જે લાઈનમાં જે જગ્યાએ કોઈ શબ્દ આપણને લાગે કે આ અગત્યનો છે, લેખકે લખ્યું છે, એ મૂળ વિચાર સાથે જોડાયેલો છે, મૂળ વિચારને સારી રીતે સાબિત કરે છે, મૂળ વિચાર સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે, એને અંડરલાઈન કરતી જવાની. એવા ઓછામાં ઓછા 8 થી 10 શબ્દો તો શોધવાના જ. 10 થી વધારે શબ્દો શોધાઈ જાય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, એને શોધી લેવાના અને અલગ રીતે લખી નાખવાના. આ પ્રોસેસ પતી ગઈ તમારી વાંચનનો તબક્કો. ત્યારબાદ આવે તમારા સંક્ષેપીકરણના લેખનનો તબક્કો, જેમાં પહેલું આવે શીર્ષક બનાવવાનું આવે. તો શીર્ષકમાં મેં કીધું એમ જ્યાં ક્વેશ્ચન પતે છે તે 1 સેન્ટીમીટર જેટલી સ્પેસ છોડો અને શીર્ષક બનાવવાનું. શીર્ષક ક્યારે પ્રશ્નાચિહ્ન રૂપે બનાવવાનું નહીં. બનાવો તો ખોટું નથી, પણ બનાવો ટાળવાનું. શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નાચિહ્ન સ્વરૂપે શીર્ષક બનાવવાનું નહીં. શીર્ષક, બરોબર ને, જવાબની ઉપર જ આવે, શીર્ષ ઉપર લખવાનું, પેજની મધ્યમાં આવે અને કાં તો સીધું એક વાક્યના રૂપમાં લખવાનું, કાં તો ગુરુવિરામ પદ્ધતિથી બનાવવાનું. ગુરુવિરામ પદ્ધતિથી 2 રીતે બનાવીએ. ગુરુવિરામની આગળની બાજુ આપણે જે અતિ મહત્વના શબ્દમાં મુખ્ય શબ્દ છે એ લખીએ, પાછળની બાજુ ગૌણ શબ્દો લખીએ. અને ગૌણ શબ્દોને બેઠા લખી તો દેવાના છે, પણ એને યોગ્ય આકાર આપવા માટે, વાંચન યોગ્ય બનાવવા માટે આપણે વિભક્તિ અથવા નવા શબ્દોને ઉમેરી શકીએ છીએ. કઈ રીતે ઉમેરીએ, કઈ રીતે યોગ્ય આકાર આપશે, કાલે પ્રેક્ટિસમાં જોશું. ત્યારબાદ બીજી પદ્ધતિ શું છે કે ગુરુવિરામ પદ્ધતિ. આગળની બાજુ મુખ્ય શબ્દ ઉમેરીએ, પાછળની બાજુ ઘણીવાર સંદેશ ઉમેરવાનો. ઘણા બધા ગદ્યખંડો એવા આવશે જેની અંદર લેખકે તમને, બરોબર ને, આખી વાત કર્યા પછી 10, 15, 20 લીટીમાં વાત કર્યા પછી છેલ્લે 1 થી 2 લાઈનમાં સંદેશ આપ્યો હશે. તે સંદેશને લખી દેવાનો. એમાં નવા શબ્દો ઉમેરી શકો છો, વિભક્તિ ઉમેરી શકો છો, તોડફોડ કરી શકો છો, બરોબર. એ તમારી છૂટછાટ રહેશે. કાં તો મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય સ્વરૂપે લખી દેવાનું. ગુરુવિરામે ન બનાવવું હોય તો એમાં બી છૂટછાટ છે, નવા શબ્દો ઉમેરવાની, વિભક્તિનો ઉપયોગ કરવાની. ત્યારબાદ સંક્ષેપીકરણ કરવાની શરૂઆત કરવાની. લેખકે ભલે 1 ફકરો, 2 ફકરો, 5 ફકરા, 10 ફકરામાં આપેલો હોય આપણને કોઈ એનો જે વિચાર છે, તેમ છતાં આપણે સંક્ષેપીકરણ એક સિંગલ પેરેગ્રાફની અંદર જ કરવાનું છે. બીજું, સંક્ષેપીકરણમાં ક્રમ જાળવવાની કોઈ જરૂર નથી. લીટી ટુ લીટી, શબ્દથી શબ્દ જવાની કોઈ જરૂરિયાત નથી. ફકરાથી ફકરા જવાની કોઈ જરૂરિયાત નથી. માત્ર અગત્યના શબ્દો અને અતિ મહત્વના શબ્દોને ઉપયોગ કરી અને આપણે આપણી ભાષામાં એટલે કે પોતીગી ભાષામાં આપણી વાક્ય રચનામાં લખવાનું છે. માત્ર લેખકના શબ્દો અને આપણી વાક્ય રચના, આ 2 વસ્તુને મગજમાં ફિટ કરીને આપણે સંક્ષેપીકરણ કરવાનું છે, બરોબર. એમાં અતિ મહત્વના શબ્દો છે એ 2 થી વધુ વખત આપણા જવાબમાં રિપીટ થવા જોઈએ. કારણ કે લેખકે બી 2 થી વધુ વખત 3, 4, 5, 6, 7 વખત રિપીટ કર્યા છે. મહત્વના શબ્દો છે ઓછામાં ઓછા 1 વખત તો આપણા જવાબમાં રિપીટ થવા જ જોઈએ. ત્યારબાદ કનેક્ટરનો ઉપયોગ કરવાનો છે. સંક્ષેપીકરણ કરતી વખતે
જ્યારે અતિ મહત્વના અને મહત્વના શબ્દોનો પ્રયોગ કરીને આપણે સંક્ષેપીકરણ કરીએ છીએ ત્યારે જ્યારે પહેલું વાક્ય પતે છે અને બીજું વાક્યની શરૂઆત થાય છે તે બે વાક્યો વચ્ચે આપણે સંયોજકોનો ઉપયોગ કરશું, જેથી આપણું સંક્ષેપીકરણ વધારે જીવંત અને વાસ્તવિક લાગે. અને અંતમાં પછી આપણે આશરે અંદાજિત શબ્દો લખશું, કઈ રીતે લખશું એની આખી પેટર્ન આપી છે. પણ પહેલા સૂચના ધ્યાનથી વાંચવાની. ક્યાંક એવું ન થાય કે સૂચના વાંચ્યા વગર તમે આ રીતે અંદાજિત લખી નાખો છો. સૂચનામાં કીધું હોય કે 700 શબ્દનું તમારે 220 શબ્દ કરવાના છે. પહેલા સૂચના વાંચવાની. સૂચનામાં જો કીધું છે તો એ જ પ્રમાણે કરવાનું. સૂચનામાં શબ્દોની ક્લેરિટી નથી આપેલી તો તમારે આ અંદાજિત મેથડ અપનાવવાની છે અને સમયનો બચત કરવાની છે. બાકી તો એ જ છે. બાકી અલ્પવિરામ પદ્ધતિથી તમને સંક્ષેપીકરણમાં લખવાની છૂટ નથી. આ મોટા મોટા તર્સ પર પ્રમુખ નિયમો છે, બરોબર. આમાં એક બે અપવાદજનક સ્થિતિ આવે છે, પણ એ પ્રેક્ટિસ દરમિયાન તમારે ધ્યાનમાં આવશે. તો તમને જેટલું બી લખાવ્યું છે, જેટલું તમે ભણ્યા છો, એને ધ્યાનપૂર્વક પહેલા તો ઘરે જાઓ, રફ નોટ્સ બનાવી હોય તો એને સારા નોટ્સ બનાવી લો. સારા નોટ્સ બનાવ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર. એને જેમ બને એમ કાલે જ્યારે આવો ત્યાં સુધીમાં 2 થી 3 વાર રિવિઝન કરી નાખજો. એકવાર આજે ને આજે થઈ જાય, અહીંથી ગયા પછી તો વધારે સારું, જેથી ઝડપથી યાદ રહી જાય. એક રાત્રે સૂતા સમય એકવાર રિવિઝન કરી નાખો અને કાલે આવો છો એની પહેલા એકવાર મોટા મોટા સ્તર પર, હું નથી કહેતો કે સાવ કંઠસ્થ કરીને જ આવો, પણ જેટલા યાદ રહી છે, જેટલું થાય છે એટલું રિવિઝન કરીને આવો. એટલે કાલે અહીંયા આવો પહેલા 3 વાર રિવિઝન કરીને આવજો, જેથી જ્યારે ક્લાસરૂમમાં આવો છો એટલે હું ફરીવાર રિવિઝન કરાવીશ આ બધા જ નિયમોનું. અડધી પોણી કલાક 40-45 મિનિટ રિવિઝન થશે. ત્યારબાદ હું કોઈ પણ 2 સંક્ષેપીકરણના પેરેગ્રાફો હશે તમને આપીશ. એ સંક્ષેપીકરણના પેરેગ્રાફોમાંથી કોઈ એકનું શરૂઆતમાં તમારે પ્રયત્ન કરવાનો છે આ વાંચેલા અને સમજેલા નિયમોને આધીન થઈને. અને ત્યારબાદ એ સંક્ષેપીકરણનો જે ફકરો હશે એ મેં જ કીધેલા નિયમોથી હું જ તમારી સામે લાઈવ સંક્ષેપીકરણ કરીને તમને બતાવીશ, જેથી આ નિયમો કઈ રીતે ઉપયોગમાં લેવાય છે, કઈ રીતે મહત્વના અને અતિ અગત્યના શબ્દોને કનેક્ટરોનો ઉપયોગ કરીને લખવામાં આવે છે, કઈ રીતે સંક્ષેપીકરણ આપણી વાક્ય રચનામાં થાય છે, બરોબર, લેખકના શબ્દોનો ઉપયોગ કરીને. એ દરેક બાબતની તમને ક્લેરિટી થઈ જશે. પછી જ્યારે તમે પછીના દિવસો ગુરુ, શુક્ર કે રવિવારની અંદર ટેસ્ટ આપો છો ત્યારે તમને મેજર પ્રોબ્લેમ આવે નહીં. પણ જ્યારે કાલે લેક્ચર પતે છે અને આ લાઈવ પ્રેક્ટિસ થઈ જાય છે પછી તમને પ્રેક્ટિસ બુક આપવામાં આવશે. એટલે જ્યારે તમે ગુરુવારે ટેસ્ટ આપવા આવો છો, ટેસ્ટ આપવા આવતા પહેલા પ્રેક્ટિસ બુકની અંદર આપવામાં આવેલા સંક્ષેપીકરણો હશે, એમાંથી 1 થી 2 કે 3 સંક્ષેપીકરણની પ્રેક્ટિસ કરીને આવજો, તો ટેસ્ટમાં હજી વધુ ફાયદો થશે, હજી વધુ સારું આઉટપુટ આવશે. એવું ન થાય કે સંક્ષેપીકરણ તમે સાચવીને મૂકી દો કે ભાઈ બેચ પૂરી થઈ જાય, કોર્સ પૂરો થઈ જાય, સાહેબ છૂટા થઈ જાય, આપણે છૂટા થઈ જાય, પછી પ્રેક્ટિસ માટે રાખશું, બરોબર ને. પછી ક્યાં જશું? પછી જોતા હોય તો મારી પાસે બીજા લઈ જાજો, બરોબર. ખૂટે એમ નથી, બરોબર ને. એટલે શેમાં ડબલ ઇન્વર્ટેડ કોમા આવે એમાં એ રીતનું આવશે જ નહીં, એ રીતનું લખાણ નહીં જોવા મળે. હા, એને ડબલ ઇન્વર્ટેડમાં જ લખવાનું. ધારો કે ફકરાની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેં કીધું આવી રીતે હોય ખૂટતું, તો જ્યારે તમે જવાબ લખો છો ત્યારે બી આ રીતે જ લખવાનું, ખૂટતું, ડબલ ઇન્વર્ટેડમાં જ લખવાનું. હા હા, મોટું વાક્ય હોય તો એ ડબલ ઇન્વર્ટેડ કોમા, એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ લખવાનું. એઝ ઇટ ઇઝ મેં કીધું મૂળ સ્વરૂપે જ લખી દેવાનું, બરોબર. એટલે જે પ્રેક્ટિસ બુક આપું છું, પ્રેક્ટિસ બુકમાં પ્રેક્ટિસ કરીને પછી ગુરુવારે ટેસ્ટમાં બેસવા આવજો. પછી જો યાદ રાખજો, પ્રેક્ટિસ બુકના સંક્ષેપીકરણો પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ ટેસ્ટ આપવા આવશો તો મજા નહીં આવે, બરોબર, મજા બગડશે. યાદ રાખજો, હજી હું પેનલ્ટી લાગુ નથી કરતો. આ ખાલી નિયમો જેટલી જે રીતે બોલ્યો છું એટલી જ સારી રીતે પેનલ્ટી પણ આપું છું, બરોબર. તમને પેનલ્ટી હજી ખબર નથી, બરોબર. ઘણા લોકો કાયર બનીને ભાગે પણ છે. પછી બીજી વાર ત્રીજી વાર બેસવા આવવું પડે, બરોબર ને. જે ભણી ગયા છે એક જ વારની અંદર પારંગત થઈને અહીંથી નીકળી ગયા છે. બીજી વાર ઇવન કોર્સ પત્યા પછી મારી મદદ બી લેવાની જરૂર. હા, કોર્સ ચાલે છે દરમિયાન કેવું થાય કે પોતે લખે છે તો મને ચેક કરાવે છે, જેથી એના એરિયા ઓફ ધ ઇમ્પ્રુવમેન્ટ ખબર પડે. નિયમો આવડી ગયા પછી બે ક્યાં ભૂલ કરે છે ખબર પડે. પણ
આ પ્રોસેસ કોર્સ ચાલે છે ત્યાં સુધી જોડે જોડે પ્રેક્ટિસ કરે છે, શીખે છે, એ લોકો પારંગત થઈ જાય છે. પતી ગયા પછી એને ક્યાંય મારી મદદની જરૂર પડતી નથી. એને બરોબર, ભાગે છે એને જરૂર પડે બીજી વાર ત્રીજી વાર આવવાની. ઓકે, ચાલો મળીએ કાલે.